ભગવાનના અંતર જે છે ને, આમ એક કોટાકોટી સાગર પબનો કાળ છે. એમાં ભગવાન ઋષભનું શાસન અડધો અડધ ચોથો વારો ચાલે છે. મજાની વાત એ છે કે અડધો અડધ ચોથા વાળા સુધી મોક્ષે જવાવાળાની બહુમતી છે. કારણ કે ભગવાનના વંશમાં આવેલા બધા જ રાજાઓ કાં તો અનુત્તરમાં ગયા ક્યાં મોક્ષમાં ગયા. કાં જ ભાવમાં મોક્ષે જાય, કાં ત્રીજા ભાવે મોક્ષે જાય. ભગવાન ઋષભના વંશના બધા ને રાજાઓ આ રીતે જતા હોય ને તો લખ્યું છે યથા રાજા તથા પ્રજા. રાજા મોક્ષગામી હોય તો પ્રજા પણ મોટા ભાગની મોક્ષગામી જ હોય. અને ભગવાનનું શાસન બધાને મોક્ષે લઈ જવા માટે તો થપાયેલું છે. એટલે જો મોક્ષે જવાની બહુમતી ના હોય તો એ શાસનનો મતલબ શું છે? કામ નસીબ એટલું કે આપણે એ ટાઈમે ના પેદા થયા કે જેથી સહેલાઈથી મોક્ષે જઈ શકે. દુર્ગતિમાં જવાવાળા ઓછા. આમે સુશાસન એ જ ગણાય. જ્યાં સુખી લોકો બહુમતીમાં હોય, દુઃખી લોકો લઘુમતીમાં હોય તો સુશાસન ગણાય. દુઃખી બહુમતીમાં હોય અને સુખી લઘુમતીમાં હોય તે સુશાસન ન ગણાય. તો હવે અડધું એમનું ગયું. પછી 30 લાખ કોટાકોટી સાગરપમ અજીતનાથનું શાસન એ એવું. 80 લાખ કોટી સાગરપમ તો ગયા. બાકીના 20માં બાકીના 22 તીર્થંકર છે. એ પણ બધા એક તીર્થંકર જેટલા લાંબો કાળ શાસન ચાલે એનાથી અડધામાં બાકીના બધા તીર્થંકરો. જ્યાં મુનીશ્વર સ્વામીથી 11 લાખ વર્ષ થયા આપણને, તેમાં 5 લાખ વર્ષ તો નવીનાથના શાસનના ગયા. મુનીશ્વર સ્વામીના વધારે અને નવીનાથના એમના 6 લાખના, એમના 1 લાખ. અને પછી નેમિનાથથી આપણે કેટલું અંતર? માત્ર 84,000 વર્ષ. નવીનાથ ભગવાન કરતાં નેમિનાથ છેટા અને આપણાથી નેમિનાથ નજીક. અચ્છા, નેમિનાથ ભગવાનને 84,000 વર્ષ થયા. ત્યાં પ્રશ્ન આવે છે લોકોનો. મહાભારતમાં શ્રી કૃષ્ણને 5,000 વર્ષ થયા કહે છે, 4,500 વર્ષ. અને આપણે 86,000 વર્ષ કહીએ છીએ. તો 82,000 વર્ષનો ડિફરન્સ કેમ? આખી દુનિયા જાણે છે શ્રી કૃષ્ણને થયા ને 4,500 વર્ષ થયા. અને આપણા મતે 86,000 વર્ષ થયા. ડિફરન્સ કેમ? તો ત્યાં આગળ એમણે જવાબ આપ્યો છે, ઉપદેશ પ્રસાદમાં નોંધાયો છે. શ્રી કૃષ્ણ નરકે ગયા, બલરામજી સ્વર્ગે ગયા. સ્વર્ગમાં ગયા પછી 82,000 વર્ષે, એ બહુ ઉપરના સ્વર્ગમાં છે ને, જે ઉપરના સ્વર્ગમાં એમ એમના નાટક લાંબા, ઇન્ટરવલ ઘણા લાંબા ટાઈમે પડે. એટલે એમાં બલદેવજી અટવાઈ ગયા. શ્રી કૃષ્ણ યાદ ના આવ્યા. 82,000 વર્ષે યાદ આવ્યા. જ્યાં આગળ ત્રીજી નરકમાં શ્રી કૃષ્ણ છે ત્યાં આગળ ગયા. પહેલાં તેમને ઉપાડી સ્વર્ગમાં લઈ જવા માટે પ્રયાસ કર્યો. જેવા ઉપાડ્યા, એમનું શરીર નારકીનું એવું જ પારાની જેમ વિખરાઈ અને હેઠે પડી પાછું ભેગું થઈ ગયું. એમણે કહ્યું કે ભાઈ તું આ રહેવા દે મહેનત, મને બહુ પીડા થાય છે, તું આ રીતે ઉપાડે એટલે. નરકના જીવને એના શરીર સાથે બીજે કંઈ લેવું જેવો એ શક્ય નથી. પણ એક કામ કરતું, આ પીડા નરકની એટલી બધી મને પીડા નથી લાગતી, પણ દુનિયામાં આપણી જે અપકીર્તિ થઈ છે એ મને બહુ પીડે છે.
કે આ ગોવાળિયા છોકરા બહુ ચડ્યા હતા તો છેવટે કેવો એમનો સર્વનાશ થયો. દ્વારિકામાં સર્વનાશ થયો ને યાદવોનો અંદરની લડાઈમાં. શ્રી કૃષ્ણ પણ ઘોર જંગલની અંદર જરા કુમારના બાણથી વિંધાઈ અને ઘોર જંગલમાં કાળ કરી ગયા. એટલે અપકીર્તિ બહુ થઈ એમની. અમે એમને ગોવાળીના છોકરા જ કહેતા હતા, કારણ કે દુનિયાની દ્રષ્ટિએ એ મથુરામાં નંદને ત્યાં જ મોટા થયા, નંદને યશોદાને ત્યાં જ. એટલે કોઈ દુનિયા એમને વસુદેવને દેવકીના દીકરા તરીકે સ્વીકાર્યા નહીં, ગોપ બાલ તરીકે સ્વીકાર્યા. અને એ કે બહુ ઊંચા થયા તો જો એનો સર્વનાશ થઈ ગયો. છેલ્લે તો ખાનદાન રાજવંશ હોય ને એ જ ટકે. શ્રી કૃષ્ણ કહે છે કે આજે અપકીર્તિ થઈ જાય આપણી, એ મને બહુ પીડે છે, તમે એ અપકીર્તિનો નાશ કરો. શ્રી કૃષ્ણનું આયુષ્ય આપણા બધે 1200 વર્ષનું છે અને 4,500 વર્ષવાળાના મતે 120 વર્ષનું આયુષ્ય છે. સીધું દશાંશ થઈ ગયું. 82,000 વર્ષનો ગાળો ગયો ને. પાશ્ચાત્ય સમયમાં 100 વર્ષનું છે આયુષ્ય મિનિમમ, ચાલુ આયુષ્ય. તો એનાથી 3,000 વર્ષ પહેલાં પાશ્ચાત્યથી હોઈ શકે, 2,000 વર્ષ પહેલાં 120 એ કાળનું આયુષ્ય. અને એ રીતે બલરામજીએ સમગ્ર જીવનનું રિવર્સમાં પુનરાવર્તન કર્યું. એમણે આખી ધરતી પર માયાજાળ ફેલાવી દીધી દેવશક્તિથી. આખો મહાભારત કાળ પુનર્જીવિત કર્યો. પૃથ્વીના બધા જ લોકો મહાભારત કાળમાં જતા રહ્યા, પણ એ મહાભારત કાળ 120 વર્ષનો, પેલો 1200 વર્ષવાળો નહીં. અને આખી ઘટના પુનરાવર્તન કરી એમાં એન્ડમાં કહ્યું કે અમે બંને જણા પરમાત્માના અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે, વ્યવસ્થા કરવા માટે અહીં આવ્યા હતા પૃથ્વી ઉપર, અને પાછા અમે વૈકુંઠમાં બંને ચાલ્યા ગયા છીએ. એ રીતે સમગ્ર વિશ્વને માસ હિપ્નોટિઝમ એમાં નાખી અને આખું આ ઇતિહાસનું પુનરાવર્તન કરી સમગ્ર વિશ્વની અંદર એ વખતનું મનુષ્ય જગતમાં એક જ પ્રસ્થાપિત કર્યું. શ્રી કૃષ્ણ હમણાં જ થયા છે, પૃથ્વીનો ભાર હમણાં જ એમણે ઉતાર્યો છે. આખું મહાભારતનું યુદ્ધ ને બધું જ પુનરાવર્તન એમણે કરી નાખ્યું. 6 મહિનામાં 1200 વર્ષ એમણે વિતાવી દીધા. 6 મહિનામાં દેવોની શક્તિ છે કે બતાડી શકે. અને 120 વર્ષ આમ ગણો તો એ વખતના હિસાબે. એટલે આખી દુનિયા એક જ વાત માનતી, શ્રી કૃષ્ણ હમણાં જ થયા છે. આ પ્રમાણે શું છે? તીર્થંકરોએ પછી ખબર આપી કે આ ગડબડ આમ થઈ છે. પાછલા થયા ત્યારે ખબર પડી કે આ જે મહાભારત હતું એ માત્ર માયાજાલ હતું. સાચું મહાભારત 82,000 વર્ષ પહેલાં ફેલાઈ ગયું. અને આ લોકો બી અસમંજસમાં જ છે, કારણ કે અમુક ઘટનાઓ જ્યારે વાંચે ને ત્યારે લોકોને એમ લાગે છે કે સારું કંઈક જૂનું છે. આમ પાછું લાગે 4,500 વર્ષ. આપણે ક્યાં પૂરા કરવા છે? આ તો તમારા વહેમને તોડવા માટે કહું છું. મારે ક્યાં દુનિયાને સમજાવવી છે? પાછળ રામચંદ્રજી 9 લાખ વર્ષ થયા પહેલાં થયા એ પ્રમાણિત થઈ ગયું છે. કારણ કે રામાયણની અંદર વાલ્મીકીએ 4 દાંતવાળા હાથ જોયા છે, હાથી જોયા છે. 4 દાંતવાળા અને 6 દાંતવાળા પણ હાથી પહેલાં થતા હતા. તો 4 દાંતવાળા હાથી જે છે ને એ અત્યારે નથી મળતા. સાયબેરિયાના રણમાંથી જ્યાં માત્ર બરફ છે ત્યાંથી 9 લાખ વર્ષ પહેલાંના 4 દાંતવાળા હાથી મળ્યા. એટલે નક્કી થયું વૈજ્ઞાનિક રીતે કે ભાઈ 4 દાંતવાળા હાથી 9 લાખ વર્ષ પહેલાં હતા, એ પછી નહોતા.
અને વાલ્મીકીએ જોયા છે, એનો અર્થ વાલ્મીકી 9 લાખ વર્ષ પહેલાં થયા. એટલે રામાયણ પણ જે છે એ 9 લાખ વર્ષ પહેલાં લખાણ. એટલે રામચંદ્રજી જો 9 લાખ વર્ષ પહેલાં જતા હોય ને, તો શ્રી કૃષ્ણ પછી એથી 4,500 વર્ષમાં ન થાય. એટલો લાંબો ગાળો બેની વચ્ચે નથી અવતારની દૃષ્ટિએ. એટલે ચોક્કસ 84,000 વર્ષ જ થયા છે. પણ આ જે આખી વાત ફેલાઈ દીધી બલરામજીએ, અને ત્યારથી જ બલરામનું મંદિર અને શ્રી કૃષ્ણનું મંદિર એ ગાળાથી શરૂ થયું. અવતાર સ્વરૂપે પ્રસ્થાપિત થયા. એટલે ભગવાન મહાવીરના વખતમાં પણ આપણે વાંચીએ છીએ કે ગોશાળાએ બદમાશી કરી કૃષ્ણના મંદિરમાં, બલદેવના મંદિરમાં. એટલે કૃષ્ણ અને બલદેવનું મંદિર ભગવાન મહાવીરના સમયમાં પણ હતું. એ હતું એનું કારણ બલરામજીએ જે શરૂ કરાયું, ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરી. હવે લોકો એમ પણ પૂછે છે, સાહેબ બંને સમ્યક દ્રષ્ટિ, આવું કેમ કર્યું? એવું બની જાય. મોહના કારણે અને મમતાના કારણે સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ જેમ અનીતિ કરીને ધંધો કરી નાખે, યુદ્ધ પણ કરી નાખે, અને મોટી ઉંમરે નાની છોકરીને પણ નહીં આવે સમ્યક દ્રષ્ટિ, પણ આવું બધું બન્યા કરે. નિશ્ચય સમ્યક દર્શન. હા હા, બિલકુલ. સાહિક સમ્યક દ્રષ્ટિ પણ. બોલો, ના કરવું જોઈએ એમ માને, ન કરે એવું નહીં. સમ્યક દર્શનનો અર્થ એ છે માન્યતા શુદ્ધ. અને આ પેલું તો સમ્યક ચારિત્રનો વિષય છે. અને ચારિત્ર મુનિનો ક્ષોભસમ થાય તો જ થાય ને, એ તો ના થાય. એટલે આ રીતે આપણું અને ચાલુ શ્રી કૃષ્ણના કાળનું જે માન છે, માપ, એમાં આ રીતે ડિફરન્સ પડે છે. અને એનું કારણ આ છે. એ આખું બરોબર છે. એ રીતે જ બલરામજી એ રીતે જ પ્રચાર કર્યો છે. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભાવ તદા તદા, ત્યારે તેનો અવતાર લઈશ અને નાશ કરીશ. આખું એમણે બહુ વ્યવસ્થિત રીતે એ પ્રસ્થાપિત કર્યું છે. દેવલોકના 8મા દેવલોકના દેવ છે. 8મા દેવલોકમાં ગયા છીએ, આપણને ખબર છે. કરણ કરાવણને અનુમોદન, સરખા ફળ નિપજાયા. બલરામજીને વરાવનાર, વર્તાનું અનુમોદન કરનાર હરણ અને બલરામજી ત્રણેય જણા શાખા પડી વૃક્ષની, અને એ રીતે એમના ત્રણેયનું આયુષ્ય પૂરું થઈ ગયું. અને ત્રણેય જણા એક સાથે 8મા દેવલોકમાં ઉત્પન્ન થયા. તો ત્યાં ઉત્પન્ન થઈને પછી એમણે આ રીતે આખી વ્યવસ્થા વિશ્વ પ્રસારિત કરી. હવે શ્રી કૃષ્ણના ચમત્કાર કેમ આટલા બધા થાય છે એ હકીકત છે. આખા વિશ્વમાં સૌથી વહાલા જો ભગવાનનો તો શ્રી કૃષ્ણ છે. આખી દુનિયાની પાછળ ગાડી છે અને એક વેવ છે જબરદસ્ત શ્રી કૃષ્ણનો. એનું કારણ છે પુણ્ય શ્રી કૃષ્ણનું અદ્ભુત છે, તીર્થંકરો કરતાં પણ વધારે. પણ એનું કારણ છે શ્રી કૃષ્ણે પોતાની બધી જ દીકરીઓને દીક્ષા આપી, બધી જ રાણીઓને દીક્ષા અપાવી. એક પણ રાણી શ્રી કૃષ્ણના અંતિમ સમયે એમની સાથે નથી. ચાહે સત્યભામા હોય, ચાહે રૂકમણી હોય, ચાહે જાંબવતી હોય, બધી જ રાણીઓને શ્રી કૃષ્ણે સ્વયં દીક્ષા અપાવી છે. ગઈકાલે યુદ્ધ કરીને કોઈ રાજકુમારીને ઉપાડી લાવ્યા હોય પ્રેમ લગ્નથી, અને આજે એ છોકરી કહે કે મારે દીક્ષા લેવી છે, શ્રી કૃષ્ણ કે સુખેથી પધારો. આજે એમનો દીક્ષા પ્રત્યેનો અનુરાગ, અસંખ્ય વ્યક્તિઓને જે દીક્ષા અપાવી છે ને, એનું પુણ્ય, એમનું જે પાસનાનું પુણ્ય અનૂઠું છે ને, પુરુષાદાનીય, એમ શ્રી કૃષ્ણનું પુણ્ય પણ એના કારણે અનૂઠું છે. નરકમાં હોવા છતાં પણ પરમાત્મા તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. આ લોકોએ પણ આડકતરી રીતે એમનું નરકમાં હોવાનું સ્વીકાર્યું છે. કઈ રીતે? બલિને જ્યારે પાતાળમાં ચાંપ્યો ત્યારે બલિએ કહ્યું છે, મને પાતાળમાં ચાંપો તો તમારે મારી સાથે રહેવું પડશે.
એટલે શ્રી કૃષ્ણ બલિને પાતાળમાં ચાપી અને ત્યાં આગળ દ્વારપાલ તરીકે રહ્યા. હવે બલિને પાતાળમાં ચાપ્યો એટલે નરકમાં જ મોકલ્યો છે અને પોતે એના દ્વારપાલ તરીકે રહ્યા. એમ કહીને આડકતરી રીતે જૈનોએ પણ શ્રી કૃષ્ણ નરકમાંથી સ્વીકારી લીધું છે, પણ આડકતરી રીતે, સીધે સીધું નથી સ્વીકાર્યું. હા, બિલકુલ. એનું અતિ પ્રબળ પુણ્ય બંધાય છે. દીક્ષા પાડવા કરતા એ દીક્ષા અપાવવામાં અતિ પ્રબળ પુણ્ય બંધાય છે. દીક્ષા પાડનાર તો બસ પોતે પાડે છે. પહેલા તો કેટલા બધાને દીક્ષા અપાય, કેટલો ગજબનો પ્રેમ. એટલે એમનું એસ્ટ્રલ બોડી એટલું પાવરફુલ છે, જે કોઈ એમનું ધ્યાન કરે એ ત્રીજી નરકમાંથી પણ એમનું એસ્ટ્રલ બોડી અહીં આવી અને એને સાયકલ બાજુ જતું રહે. એસ્ટ્રલ બોડી માટે નિયમ છે. ધણી ગમે ત્યાં હોય ત્યાં કે આખા વિશ્વમાં એનું એસ્ટ્રલ બોડી જો એનો ભક્ત એને ખેંચે તો ચાલ્યું આવે. આપણી એ જ છે ને, ભગવાન નિર્વાણ પામે છે પણ ભગવાનનું એસ્ટ્રલ બોડી ખતમ નથી થતું. ભગવાનનું ઔદારિક શરીર છે, એનો દાહ થઈ જાય છે. ભગવાનનું કાર્બન શરીર છે, એ ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. તૈજસ શરીર નષ્ટ નથી થતું, એ જ પ્રાણ શરીર છે, એની જ આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ એટલે ભગવાનનું ખુદનું તૈજસ શરીર એની પ્રતિષ્ઠા થાય છે અને આપણા ભાવથી આખું તૈજસ શરીર સક્રિય થઈ જાય છે અને આપણા બધા જ કામ કરે. એ કામ ઇન્દ્રાદી દેવતાઓ પણ ના કરી શકે. વૈક્રી શરીરની એટલી તાકાત નથી. વૈક્રી શરીર કરતાં તૈજસ શરીરની અનંત ગણી તાકાત છે. એટલે પ્રભુ જીવંત થઈ જાય. આપણે પણ જીવતા છીએ ને એ તૈજસ શરીરના કારણે છીએ. એ જ પ્રાણ શરીર છે. પ્રાણ જ બધું કામ કરે છે. હા, તૈજસ શરીરની જ પ્રતિષ્ઠા થાય છે એમાં પ્રભુના. એક તૈજસ શરીર, એક વૈક્રિય શરીર પણ અસંખ્ય રૂપ કરી અસંખ્ય જગ્યાએ રહી શકે. તો તૈજસ શરીર તો એના કરતાં અનંત ગણી વર્ગણાવાળું છે. ત્યાં સુધી કહી શકાય કે સાધકને પણ તૈજસ શરીરના સ્પર્શ વિના ક્યારે સાધના માર્ગે ચાલે નહીં. જેટલા સાધકો હોય જૈન, જેટલા સાધુ હોય, જેટલી મૂર્તિ હોય, બધામાં તૈજસ શરીર કનેક્ટેડ રહે છે. મૂળ તૈજસ શરીર જે ભગવાનનું છે એ એમની પાઠ પરંપરામાં જે આચાર્ય આવે એનામાં જ રહે. તૈજસ શરીર ક્યારે પણ ઔદારિક આધાર વિના રહે નહીં. પ્રભુનું જેવું નિર્વાણ થયું કે પ્રભુનું તૈજસ શરીર સુધર્મામાં પ્રવિષ્ટ થઈ ગયું. સુધર્મા જ્યારે નિર્વાણ પામે ત્યારે જંબુમાં એમનું તૈજસ શરીર પ્રભુનું ચાલ્યું જાય. એમ આજ સુધી આજે પણ ભરત ક્ષેત્રના કોઈ પણ ભાગમાં ગમે ત્યાં જે યુગ પ્રધાન હશે એના શરીરમાં એ તૈજસ શરીર અત્યારે પણ વિદ્યમાન હશે અને ત્યાં રહેલું તૈજસ શરીર આખા ભરત ક્ષેત્રમાં જ્યાં આગળ પણ એનું આહ્વાન થાય ત્યાં પહોંચી જાય. ધીરે 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 એના પૂતગળો ઓછા થતાં થતાં છઠ્ઠા આરો આવશે ત્યારે તૈજસ શરીર સમાપ્ત થશે. પછી પ્રભુનું શાસન સમાપ્ત થશે. પ્રભુના શાસનને એમનું તૈજસ શરીર જ ચલાવે છે, આપણે ચલાવતા જ નથી. હા, ત્યારે એનું તૈજસ શરીર આવી જાય ટચ. હા હા, એ કૃષ્ણની મૂર્તિ બનાવે ને એમાં એનું તૈજસ શરીર આવી જાય. ભલે નરકમાં છે, તૈજસ શરીર એનું બધે જ જઈ શકે છે. પદ્મનાભ સ્વામીનું આ તો એમનું બી તૈજસ શરીર કામ કરે. બિલકુલ. હા હા, કારણ કે ક્ષય ચમકીતના ધણી છે, અતિ પાવરફુલ છે. એમણે પણ એ જ કર્યું છે. જેટલાય દીક્ષા માંગી બધા દીક્ષા અપાઈ દીધી. બે વાત છે, કૃષ્ણ અને શ્રેણિક બંનેના તૈજસ શરીર અત્યંત પાવરફુલ છે. કારણ કે બંને સંયમના પરમ પક્ષપાતી, સાધુઓના પરમ ભક્ત. શ્રેણિકનું પણ સંવેદ તો એ જ છે. એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવીને પૂજી શકાય. એક વાત ધ્યાનમાં રાખો, અત્યારે ભગવાન નથી છતાં તમે ભગવાન બનાવો એટલે આપણી દ્રષ્ટિએ મિથ્યાત્વ ગણાય, જ્યાં સુધી કેવળ જ્ઞાન કલ્યાણક ના થાય. પણ અમમ તરીકે પાછું પૂજી શકો એ નિક્ષેપે.
રાધા કૃષ્ણ કે લક્ષ્મીનારાયણ, કૃષ્ણ અને લક્ષ્મી એ બધા આધ્યાત્મિક આમ તો અર્થવાળા છે, પણ છતાંય બાહ્ય દ્રષ્ટિએ પતિ પત્ની ગણાય તો સંસારી જે વ્યક્તિ છે આપણી દ્રષ્ટિએ એ રીતે પૂજનીય ન ગણાય, ધાર્મિક તરીકે પૂજનીય ગણાય. કૃષ્ણ વાત્સલ્યના સંયમના ભાવથી પણ એને યાદ કરી શકાય. હા, બિલકુલ. સંયમનો પક્ષપાત સૌથી વધુ પુણ્ય બંધાવડાવે. સંયમીના દોષ જુએ જ નહીં ક્યારે પણ, સાધુના એ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે. ચલો આડ વાત થઈ ગઈ, હવે ભગવાન ઋષભદેવ. પૂરેપૂરું કલ્પસૂત્ર વાંચીએ ને તો નજર લાગી જાય એટલે થોડોક ભાંગો પાડી દીધો. ભગવાન ઋષભના 4 કલ્યાણકો ઉત્તરાષાઢામાં થયા. 5મું કલ્યાણક ઉત્તરાષાઢાને શ્રવણ બેના અંશ મળી અને અભિજીત નક્ષત્ર થાય એમાં થયા. ઉત્તરાષાઢામાં જ શિવને ગર્ભમાં આવ્યા, ઉત્તરાષાઢાની અંદર જન્મ થયો, ઉત્તરાષાઢામાં જ કેવળ જ્ઞાન થયું, દીક્ષા લીધી, ઉત્તરાષાઢામાં જ કેવળ જ્ઞાન થયું, ઉત્તરાષાઢામાં જ એમનો રાજ્યાભિષેક થયો અને અભિજીત નક્ષત્રમાં એમનું નિર્વાણ થયું. તો જે તમે ગ્રીષ્મ ઋતુનો 4થો મહિનો 7મું પખવાડિયું અષાઢ વધ 4થનો દિવસ સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અને ભગવાન શમનો આત્મા આ જંબુદ્વીપની અંદર બધ ક્ષેત્રમાં ઇક્ષ્વાકુ ભૂમિની અંદર નાભિકુલકરના મરદેવા ભાર્યા એમની કુક્ષીમાં મધ્યરાત્રિના સમયે પ્રભુનો આત્મા આવ્યો. ચોથા આરાનો અંત આવી રહ્યો હતો, ત્રીજા આરાનો, અને નાભિકુલકર ઇક્ષ્વાકુ ભૂમિ એટલે જ્યાં આગળ શેરડી ખૂબ પેદા થતી હતી એ ભૂમિમાં રહેતા હતા. એટલે ખાવાનું ઓછું થયું ત્યારે લોકો શેરડી ખાઈને પણ કલ્પવૃક્ષ તો હવે કામ કરવાનું લગભગ બંધ જેવું થઈ ગયું હતું. એટલે પછી શેરડી ખાઈને પણ લોકો જીવી શકે એ રીતની એ ભૂમિ, ત્યાં આગળ પરમાત્મા આવે છે. હવે આમાં 14 સ્વપ્ન આવ્યા માતાને, પણ સૌથી પહેલો વૃષભ આવ્યો, પછી બીજા બધા આવ્યા. અહીં સ્વપ્ન વાટકો તો છે જ નહીં. માતાને સ્વપ્ન આવ્યા એટલે જેને નાભિકુલકરને વાત કરી એટલે એમણે કહ્યું તને બહુ સારા કોઈ છોકરા થશે. બીજું શું કહે, વખતના બીજું તો કંઈ જ્ઞાન હોય નહીં. પછી 9 મહિના વીત્યા. ગ્રીષ્મ ઋતુનો 1લો મહિનો, 1લું પખવાડિયું, મારવાડી ચૈત્ર બદ આઠમ, ગુજરાતી ફાગણ બદ આઠમ, એ દિવસે અષાઢા નક્ષત્રમાં જ યોગ આવ્યો. ત્યારે આરોગ્યવાન મરદેવ માતાએ ભગવાન ઋષભનો જન્મ આપ્યો. દેવતા દેવીઓ આવ્યા એટલે વસુધારા કરી. બાકી બધું કશું જ ના હોય, ક્યાં જ ખાનાય નથી, કોઈ બીજું કશું નથી, એટલે એમાંનું કાંઈ છે નહીં. ભગવાનના 5 નામ છે: ઋષભ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ જીન, પ્રથમ તીર્થંકર. હવે એક માતા પિતાએ પોતાનું નવું જન્મેલું યુગલ એને તાળ વૃક્ષ નીચે મૂકેલું. એમાંથી તાળનું ફળ પડ્યું, પાકેલું મોટું. તો જે જોડલાને મૂકેલું તાજું જન્મેલું પુરુષના માથા ઉપર પડ્યું અને આ અવસરપીડી કાળનું સૌથી પહેલો એક્સિડન્ટ થયો અને અકાળ મૃત્યુ થયું. કન્યા એકલી રહી ગઈ. મા બાપ પણ થોડી મોટી કરીને ઓફ થઈ ગયા. કન્યા એકલી જ વન દેવીની જેમ વિચરે છે. બધા એવી લોકો મૂંઝાણા ને હવને સાથી છે, ડબલ સાથીમાં તો સમજતું જ નથી કોઈ. આ વધારેની છોકરીને કરવું શું? નાભિકુલકરને જઈને વાત કરી કે આ એક છોકરી છે, એકલી છે બિચારી, એનો કોઈ સાથી નથી. તો નાભી રાજા કે મૂકી દો મારી પાસે, કે મારા ઋષભની બહુ થશે. રાખી લીધી. સુનંદા અને સુમંગલા ભગવાનની સાથે જ જન્મી છે.
ઋષભનો જન્મ થયો ત્યારે સુમંગલાનો જન્મ પણ સાથે જ થયો છે. અચ્છા બા ડૉક્ટર લાગ્યો તો એનું કંઈ યુગલી મને આ પ્રમાણે યુગલિક કાળની સમાપ્તિ થઈ છે એનું સૂચક. ભગવાને દયાના આધારે લગ્ન કર્યા કે રાજાના આધારે કર્યા? શું હરિશ્રી લગ્ન ભગવાને કર્યા, બીજા પત્ની એમના હતા એ દયાના આધારે હતા કે રાજા હતા માટે હતા? કોણ પણ? આદેશો આદિશર ભગવાન તો પહેલા રાજા પણ છે, પહેલા સંન્યાસી પણ છે. તે શું કર્યું સુનંદા સાથે લગ્ન કરે, એ પિતાએ કર્યા છે. કેમ કે રાજા નથી, બાપના દીકરા છે. બાપ કેમ કરવા વાળા. એટલે શું નાભિરાજા રાજા જ છે ને, એમણે નિર્ણય કર્યો. લોકોને કહ્યું કે અમારા ઋષભની વહુ થશે, લોકોએ સ્વીકારી લીધું. પણ લોકોને કોઈને જોઈતી નથી અને એનું કરવું એ મૂંઝવણ હતી. એટલે કોઈ એકને બદલે બે રાખતા હોય તો એમના ભાનું ચૂક્યું. કારણ કે એક જ સંભાળવામાંથી ઊંચા નથી આવતા, ત્યાં બીજી ક્યાં સંભાળે. આઠ કુલકર્ણોમાં ખાલી નાભી કુલકર્ણનો જ વ્યવહાર મૂક્યો છે એમાં કે બીજા પણ કુલકર્ણોનો વ્યવહાર છે? આજે કલ્પસૂત્રમાં છે ને ભગવાનના પ્રેઝન્ટ બનતી ઘટનાઓની જ વાતો કરી છે, આજુબાજુની કોઈ વાત કરી નથી. કારણ એમને કંઈ જરૂર નથી અને તમારે જરૂર નથી. પરંપરા મળી છે હા, તીર્થંકર સુધીની, એમાં જે આઠ નાભી કુલકર્ણો જે બધા એમાં કુલકર્ણોનો અહીંયા એક જ વાત છે. બાકીનું તારે વાંચવું હોય તો 63 વાંચી લેજે, એમાં બધું મળશે જે જાણવું હોય. નહીં તો 54 મહાપુરુષચર્યમ વાંચજે, નહીં તો આદિનાચર્યમ વાંચજે. એ બધે તને મળી જશે માહિતી. આ કલ્પસૂત્રમાં તું એ બધી માહિતી માંગે ને તો મારા કાલ સવાર સુધી બોલ કરવું. ધીરે ધીરે સુનંદા સુમંગળા હાથે ભગવાન મોટા થયા. હવે લગ્ન કરવાના છે, લોકોને શીખવાડવાનું છે તો ગમે તેમ છોકરી હાથે સંબંધ ના કરાય. પહેલાં લગ્ન કરવું પડે, કાયદેસર કરવું પડે, રજિસ્ટર્ડ કરાવવું પડે, પછી તમે વરવહુ કહેવાઓ. એ સિવાય નહીં. જે ભાવિ આવવાનું છે ને એ બધા સ્વતંત્ર લોકો આવવાના છે. એટલે જે એમના ઉપર પહેલેથી કંટ્રોલ કરવામાં ના આવે તો અંધાધૂંધી થઈ જાય. ઇન્દ્રમાં જે પોતે આવી અને ભગવાનનો વિવાહનો મંડપ રચ્યો અને કઈ રીતે લગ્ન કરવું એ આખું પ્રેક્ટિકલ બતાવી દીધું. ભગવાનનો જે વિવાહ થયો ને એ જે વિધિ છે એ મુસલમાનમાં જ ચાલુ છે, આપણે ત્યાં નહીં. અને અયોધ્યામાં પણ ચાલુ છે અત્યારે. એ વિધિ એ છે કે ઇન્દ્ર મહારાજા પોતે જ બે કામ બજાવે છે અને અભિરાજાને કંઈ કહેવાય એવું છે નહીં. વરનાય બાપે અને વહુનાય બાપે એ રીતે. એ જ્યારે લગ્ન થયા ત્યારે ઋષભદેવ ભગવાનને ઇન્દ્ર મહારાજાએ તેડ્યા અને બંને સુનંદા અને સુમંગલાને ઇન્દ્રાણીઓએ તેડી અને છેડાછેડી બાંધી અને ફેરા આ રીતે ઉપાડીને ફેરવ્યા. મુસલમાનોમાં પણ એ જ રીતે અત્યારે છોકરાને ઉપાડે અને છોકરીને ઉપાડે અને ઉપાડીને જ ફેરવે. અને અયોધ્યા બાજુ પણ આ જ રિવાજ છે. એમાં અમારા પંડિતજી કહેતા હતા. તો વધુ વરનું કૃત્ય ઇન્દ્રે કર્યું. કરોડો દેવ દેવી સ્થિત થયા, જોરદાર જાન અને વરઘોડા નીકળ્યા. વહુનું કામ દેવીઓએ કર્યું. અને પછી ભગવાનના લગ્ન થયા પછી 6 લાખ પૂર્વ સુધી સંસાર ચલાવતા ભગવાન જ્યારે 6 લાખ પૂર્વના થયા ત્યારે પહેલું ભરત અને બ્રાહ્મણી આ જોડલું સુમંગલાને આવ્યું અને બાહુબલીને સુંદરી એ જોડલું સુનંદાને આવ્યું. એક સાથે 2 દીકરી અને 2 દીકરાના બાપ ભગવાન થયા. અને પછી એટલી સુમંગલાએ 49 જોડલા એનો જન્મ આપ્યો. એ રીતે સુનંદાના 99 દીકરા અને 1 દીકરી, અને સુનંદાનો એક જ દીકરો ને 1 દીકરી. આમ ટોટલ
102 100 દીકરા અને 2 દીકરીના બાપ ભગવાન થયા. એ જમાનામાં એમ કહેવાતું હતું હમ દો હમારે 100. વસ્તી વધે તો મોક્ષે જવા વાળા વધે ને, બાકી તો વંશ ચલાવવા વાળા જોઈએ ને થોડા. તો વંશ નષ્ટ થઈ જાય તો માણસ પેદા જ ના થાય પછી મોક્ષે જાય કોણ? એટલે અતિરિક્ત વધારાની વસ્તી પેદા થાય તો મોક્ષે મોકલી શકાય. જેમ તમારે એક જ છોકરો હોય તો કેટલા ઘર બનાવો? એનું જ ઘર ચાલે. 4 છોકરા હોય તો 4 ઘર બનાવવા પડે, 4 પેઢી 4 દુકાન કરવી પડે. એક હોય શું કરો? એમાં આ એક જ હોય તો કંઈ દીક્ષા કોઈ લે નહીં, કોઈ મોક્ષે જાય નહીં. એટલે વસ્તી વધવી જ જોઈએ. ભગવાને પોતાનાથી જ શરૂઆત કરી વસ્તી વધારાની આ રીતે. બધાને દીક્ષા તો આપી દીધી. બધા જ દીક્ષા લે અને તોય સંસાર ચાલે, પણ ડોહાઓ જ લે, દીકરાઓ નહીં. કુંવારાને દીક્ષા આપવાની જ નહીં. ભણી ગણી પૈણીને બરોબર કૂટાઈ અથડાઈને સંસારનું દુઃખ બરોબર જોઈને પછી અહીંયા આવે તો પાદરા હાલે. એ તો અહીંયા આવીને દાદાગીરી કરે. પરણે એટલે કૂટાવવું જ પડે એમ પૂછે. મને તો એવું લાગે છે કૂટાવવું પડે. તમને ન લાગતું હોય તો કઈ વાંધો નહીં. કોકને એવી સારી મળી હોય કે ક્યારે આંખ ના કાઢતી હોય. આશ્ચર્ય તરીકે જુએ છે. અચ્છેરું બતાવો છો. શું આંખ ના કાઢી એવી મળે તો એ અચ્છેરામાં છે. આ લોકોના અનુભવથી ખબર પડે આપણને. બાકી આપણને શું ખબર પડે? આપણે તો કોઈ એવી છે નહીં કાંક કાઢે એવી. હવે આ બાજુ ભગવાન રાજા કેવી રીતે થયા, બાપા કેવી રીતે થયા બતાવી દીધું. હવે રાજા કેવી રીતે થયા? તો કાલક્રમે જેમ જેમ કાળમાંથી સ્નિગ્ધતા ઓછી થતી ગઈ અને વૃક્ષતા વધતી ગઈ તેમ તેમ કસાય વધતા જાય. અત્યંત સ્નિગ્ધ કાળમાં કસાય થતા જ નથી. કામ અને કસાયની અગ્નિ પેદા જ નથી થતી. એમને જે બાળક થતા હતા યુગલિકોને એક સૃષ્ટિના ક્રમથી છેક 6 મહિનાનું આયુષ બાકી હોય ત્યારે 2 બાળકોનો જન્મ કરે આપે અને પછી 6 મહિનાના થાય એટલે મા બાપ ઓફ થઈ જાય. એટલે માત્ર એક બીજ ચાલુ રહે એટલો જ એમનો સંસાર. બાકી આખી જિંદગી બે સાથે રમે, સાથે ફરે, સાથે ચાલે, શરીર સંબંધ કોઈ નહીં, કોઈ લેવા દેવા નહીં. એ રીતે જ આખી જિંદગી એમની જાય. માટે જ તો દેવલોકમાં જાય છે ને. વગર નિયમ લીધેલું બ્રહ્મચર્ય પાળે છે એટલે ભવનપતિ આની દેવલોકમાં જાય. ક્યારે પણ કોઈક સ્વર્ગમાં પણ જાય, પહેલા દેવલોકમાં. કોઈ પ્રકારનું ધ્યાન નહીં છતાં પણ દેવલોક થાય. કોઈ પ્રકારનું ધ્યાન નહીં, કોઈ પણ પ્રકારનું દુર્ધ્યાન નહીં, માટે દેવલોક. દુર્ધ્યાન તો નથી, બસ તો આપણું છે. માટે દેવલોક મળે. એટલા હકના રહેશો ને તોય હાલશે. ચલો હવે કસાય વધ્યા એટલે બધા અંદર અંદર કૂટાવા લાગ્યા. પેલું કે આ મારું છે, પેલું કે આ મારું છે. તો 7 કુલકર થઈ ગયા હતા. એટલે કે અવનવી નીતિ કરેલી હતી, અક્કાર મક્કાર ને ધિક્કાર. હવે એનાથી કોઈ સમજતું નથી. એટલે યુગલિયા બધા જે છે એ જઈ અને રાજા નાભીને કહે છે કે અમારે તો રોજ ઝઘડીએ છીએ, કંઈ રસ્તો કરો. એટલે નાભી રાજા કે હું થયો ઘરડો અને તમારા નવી જમવા જવાના છો, એ મારું કામ નહીં. એટલે આ મારો ઋષભ છે ને એ હવે તમારો રાજા, એ તમારો ન્યાય કરશે. એ પ્રમાણે ડોહાએ કહી દીધું. પેલા ભગવાન પાસે ગયા. ભગવાન કે ભાઈ જુઓ, તમે ગડબડ કરો તો તમને દંડ રાજા કરે, એટલે તમે પેલા રાજા બનાવો તો જ થાય. પેલા કે રાજા તમે અમારા રાજા થાવ. તો એ જાઓ પાછા નાભી કુલકર્ણી પાસે, કોક અમને રાજા આપો. એટલે મેં ગયા નાભી કુલકર્ણી પાસે. એટલે નાભીએ કહ્યું જાઓ કે તમારા ઋષભ તમારો રાજા. હવે પૂછ્યું કે રાજા કેમ થાય?
તો કે પાણી લઈ આવો અને પાણીથી માથે અભિષેક કરો એટલે રાજા. એટલે પેલા ઉપડ્યા સરોવરમાં કમળનો પત્તું હોય મોટું, એનો મોટો પડિયો બનાવ્યો. કારણ કે એ જમાનામાં કંઈ છે જ નહીં, વાસણ કુસણ છે જ નહીં. તમે કહેશો કે તો એમના કલ્પવૃક્ષ હતા ને, એ કલ્પવૃક્ષ બધા એ વખતમાં પતી જવા આવ્યા હતા, એટલે કશું આપતા જ નહોતા. એટલે આ બધા ખાલી જ થઈ ગયેલા હતા, કંઈ મળે નહીં એમની પાસે. એટલે પડિયામાં પાણી લઈ આવ્યા, લાવો લઈ આવ્યા. દૂર હવે સરોવર હતું, લેવા ગયા લઈ આવ્યા. પણ ત્યાં સુધી અહીંયા તો બધું માયાજાળ થઈ ગઈ. ઇન્દ્ર મહારાજાને ખબર પડી ગઈ કે ભગવાને રાજા થવાનો ટાઈમ આવી ગયો છે. ઇન્દ્ર મહારાજ સીધા સ્વર્ગમાંથી આવ્યા, આવીને જબરદસ્ત મંડપ બનાવ્યો રત્નમય, અને અંદર સિંહાસન રચી દીધું. જબરદસ્ત અભિષેક કરી દીધો ભગવાનનો. અને ભગવાનને અભિષેક કર્યા પછી ખાસથી કપડાં બપડા પહેરાવીને અપ ટુ ડેટ ઘરેણા બપોર ઠંડાવી, માથે મોટો મુકુટ પહેરાવી ભગવાનને તો બેડી દીધા તૈયાર કરીને. નાખી અયોધ્યા નગરી વસાવી દીધી. એ છે બીજું સિંહાસન એ જ રહે કે તને છે ને વાણીઓ છે ને એટલે બધું જ પૂછવું પડે. એ સિંહાસન છે ને તાર જોઈએ છે, દીકરી હવે એટલે પૂછવું પડે બાકી. તાર જોઈએ છે પહેલાં મન કે અને કોઈ પૂછે તો પ્રમાણ શું કહેવું? ના, એવું કે બધું કહેવાની જરૂર નથી હોતી, અને એવું પૂછાય નહીં ગાંડા. એ તો કાલે અમે પૂછીશ કે ભગવાનના કપડાં અત્યાર સુધી છે કે નહીં, એનો મુગુટ છે કે નહીં, તો હું એ કહીશ કે હા હતો બોલ. પણ માણસ નાનો થતો ગયો એટલે મુગુટ મૂકી દેવો પડ્યો, માથું નાનું થતું ગયું એટલે પછી નવો મુગુટ લાવવો પડ્યો. જે ભગવાનનો મુગુટ હતો ને એ જ ભરતે પહેર્યો, અને 8 પેઢી સુધી એ બધા પહેર્યો એનો જ મુગુટ. પછી એ મુગુટ નાનો પડ્યો, મોટો પડ્યો, અને માથા નાના થઈ ગયા, એટલે પછી મુગુટ છોડી દેવો પડ્યો. એવું અમારે સમજી લેવાનું. એ વખતનું જો સિંહાસન હોય ને તો કેવડું હોય ખબર છે તને? 4 કિલોમીટર લાંબુ હોય. બેહીશ તું એના ઉપર? હે સુઈ જાય નહીં, રેસ કરે તોય મોટું પડે. ક્રિકેટનું ગ્રાઉન્ડ એના કરતાં નાનું હોય. તો આ રીતે ભગવાન ને તો ઇન્દ્ર મહારાજે રાજા કરી દીધા એમના રિવાજ પ્રમાણે. પછી પેલા બધા પાણી લઈને આવ્યા, જોયું આ તો હાવ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠા છે. હવે માથા પર પાણી કેવી રીતે નખાય? ઋજુઓને જળ છે ને એટલે મૂંઝાના, રાજ્ઞાઓ તો ના મૂંઝાત. પછી પોતાના વિનયથી જ ભગવાનના અંગૂઠા ઉપર જ માત્ર પાણીનો અભિષેક કરી દીધો. ઇન્દ્રિય એમનો વિનય જોયો, ખુશ થઈ ગયા. અયોધ્યાનું નામ વિનીતા નગરી પણ પાડી દીધું. અને પછી ભગવાને રાજા થયા. હાથી ને ઘોડા ને બધું જે જંગલમાં હતું જ બધાનો સંગ્રહ કરવા માંડ્યો, બધાને ટ્રેન કરવા માંડ્યા. ભગવાન હાથી ઉપર જ પછી ફરતા હતા. સૌથી પહેલું વાન હાથી જ હતું. પછી ભગવાને 4 પુરુષ આપ્યા. એક તો આરક્ષક, રક્ષા કરવાવાળા. બીજા માત્ર બસ મસ્તીથી રહે એ બધા ગુરુસ્થાનીય ભોગકુળ. સમાન વયના હતા એ રાજન્ય કુળ. બાકીના બધા ક્ષત્રિય. આ 4 જ વિભાગ હતા. બ્રાહ્મણે નહોતા, ને વાણિયાએ નહોતા, ને શૂદ્રે નહોતા, અને ક્ષત્રિય માત્ર એક ક્ષત્રિય ભગવાને સ્થાપ્યા. હવે કલ્પવૃક્ષના ફળ છે નહીં. ઈક્ષ્વાકુ બધા શેરડી ખાઈ જીવે છે. આ ગોળ એટલા માટે જ મંગળ છે. શેરડી આપણે ત્યાં મંગળમાં બધે સાંઠા બાંધીએ છીએ, કારણ કે આપણે મૂળ શેરડી ખાઈને મોટા થયેલા. શેરડીએ જ આપણને જીવન આપેલું. એટલા માટે શેરડી આજ સુધી મંગળરૂપ રહી, અને એના જ રસમાંથી બનતો ગોળ એ પણ મંગળરૂપ બન્યો. આ બીજા બધા શું કરે? તો કોઈ પત્તા ખાય, કોઈ ફૂલ ખાય, કોઈ ફળ ખાય. એ જમાનામાં બધું મીઠું જ મળતું, કશું ફીકવું નહીં. જમીન બહુ ફળદ્રુપ હતી, અગ્નિ હતો નહીં. ધાન તો ખૂબ મળતું હતું, અઢળક થતું હતું. ધરતી એવી હતી ને, સવારે વાવો તો સાંજે તૈયાર હોય. લણી લો જવું. હવે કાચું ખાય તો પેટમાં દુખે. થોડું થોડું ખાય, પણ થોડું થોડું ખાય તો ભૂખ્યા રહે.
પછી ભગવાન જે છે એમને અલગ અલગ રીતથી બતાવતા ગયા. હવે અગ્નિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તો કોઈ રસ્તો જ નહોતો. એમ કરતાં 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 કેટલોય ટાઈમ થયો અને અચાનક બે ઝાડ અથડાયા. કાળ જે છે વૃક્ષ અને સ્નિગ્ધ એ જેટલા માત્રામાં જોઈએ એટલો થયો અને પ્રાણ ઓક્સિજન ઉત્પન્ન થયો. ઓક્સિજન જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અગ્નિ ઉત્પન્ન ન થાય. યુગલિક કાળ વગર ઓક્સિજનનો કાળ છે. એ બધાને ઓક્સિજનની જરૂર નથી અને જીવતા હતા. આપણા ફેફસા એવા છે, જેવો કાળ હોય એ પ્રમાણે ગોઠવાઈ જાય. હવે ઓક્સિજન ઉત્પન્ન થયો એટલે અગ્નિ ઉત્પન્ન થઈ ગયો. અગ્નિ ઉત્પન્ન થયો, ચમકતો અગ્નિ જોયો. આ લોકો રત્નો જોયેલા ને ચમકતા એટલે એમને થયું કાંઈ નવું કોઈ રતન છે એ લેવા ગયા તો દાજ્યા એટલે ભાગ્યા. ગયા ઋષભ પાસે કે પ્રભુ આ કોઈ કેવું પેદા થયું છે, આપણે પ્રેમથી અડવા જઈએ તો હમ આપણે બાળી નાખે છે. એનો જરા નિગ્રહ કરો ને, કારણ કે બધું એમને તો જે થાય ફરિયાદ તો ઋષભને જ કરવાની હોય. એટલે ઋષભે કહ્યું, સમજી ગયા કે અગ્નિ ઉત્પન્ન થયો એટલે કે એ દોસ્ત તો છે પણ એ કંઈ આપણે હાથ મિલાવવા લાયક દોસ્ત નથી, ભેટવા લાયક નથી, એનો ઉપયોગ કરવો પડે. પછી ભગવાને એના ઉપર કઈ રીતે રાંધવું એ શીખડાવવા માટે એ વખતે ભગવાન હાથી પર બેઠેલા હતા એટલે માટી મંગાવીને હાથીના કુંભસ્થળ ઉપર એ માટીને આકાર આપ્યો અને એમાંથી આપણું તોરણી તૈયાર થઈ, જેમાં રોટલા આપણે બનાવીએ ને માટીની કુંડી છે નહીં હવે શું કહેવાય, તવી કડાઈ નહીં હવે. તમે સંસાર માની ક્યાં ખબર ના હોય. કડાઈમાં લાપસી થાય, રોટલો ના થાય. રોટલા માટે તવો જોઈએ. હા, આપણે ત્યાં તોરણી કે ટકાની તોરણી 13 વાના માંગે. પહેલી ભગવાને એ બનાવી માટીથી અને શીખવાડ્યું કે એની અંદર કઈ રીતે ચોખા મૂકવા, પાણી નાખવું અને રાંધવું. એ જમાનામાં ચોખા જ હતા અને ચોખા જ લોકો ખાતા. કોઈ ઘઉં ખાતું નહોતું, ઘઉંમાં સમજતું નહોતું કોઈ. તો આ રીતે ચોખા ખાતા બધાને શીખવાડી દીધા ભગવાને. પણ આ રીતે શીખવાડ્યા પછી આખી વ્યવસ્થા થતી ગઈ અને પછી પ્રભુએ 100 શિલ્પ શીખવાડ્યા. લુહારના, ચિતારાના, તંતુવાય એટલે વણકરના અને વાળ નાપિત શિલ્પ, આ 4 શિલ્પ શીખવાડ્યા. 4 શિલ્પ, દરેક શિલ્પની 20 શાખા. એ રીતે લુહાર, ચિતારા, તંતુવાય, નાપિત અને કુંભાર, પહેલું કુંભારનું શીખવાડ્યું. એ બધાના 20 ભેદ, 100 શિલ્પ ભગવાને શીખવાડ્યા. એ સિવાય પણ ભગવાને 72 કળાઓ શીખવાડી અને સ્ત્રીઓની 64 કળાઓ પણ શીખવાડી. હવે કળાઓ જે છે ને 72માં લખતા, પછી ગણિત, પછી ગીત, નૃત્ય, વાદ્ય, પઠન એટલે કંઈ પણ વાંચતા આવડવું હોય, પછી શિક્ષા, પછી જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિરુક્ત, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, હાથીના ઘોડા ઉપર કેવી રીતે બેસવું અને એમને કઈ રીતે તૈયાર કરવા, શસ્ત્રનો અભ્યાસ, પછી બધા રસ કઈ રીતે તૈયાર કરવા, મંત્ર, યંત્ર, ઝેર, પછી ખન્યવાદ, કઈ ધાતુને કઈ રીતે ખોદવી, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત, પિશાચિક ભાષા, અપભ્રંશ ભાષા, સ્મૃતિ, પુરાણ, વિધિ, સિદ્ધાંત, તર્ક, વૈદ્યક, વેદ, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક વિજ્ઞાન, આચાર્ય વિદ્યા, રસાયણ, કપટ, વિદ્યાનુવાદ, સંસ્કાર, બધા વસ્તુ કેવી રીતે કરવી, ધૂર્ત સંબલ, મણિકર્મ, તરુ ચિકિત્સા, ખેચરી, અમરીકલા, ઇન્દ્રજાળ, પાતાળ સિદ્ધિ, પછી યંત્રો બનાવવા બધી જાતના, મોટર જેવા, રસવતીઓ, પછી બધી જ વિદ્યાઓ, પ્રસાદ, બેલ કેવી રીતે બનાવવા, જુગાર કેવી રીતે ખેલવો, ચિત્ર વિચિત્ર પથ્થર એને કેવી રીતે તૈયાર કરવા, લેપ, ચામડું, એમાંથી નવી નવી વસ્તુ કેવી રીતે બનાવવી, પત્રછેદ્ય, નખચ્છેદ્ય, પત્રની પરીક્ષા, વશીકરણ, લાકડામાંથી વસ્તુઓ બનાવવી, દેશની ભાષાઓ,
ગારુડ, યોગના 6 અંગ, ધાતુ કઈ રીતે તૈયાર કરવી અને ભવિષ્ય કઈ રીતે જાણવું, અને શકુન વિદ્યા. આટલી પુરુષની કલા. સ્ત્રીઓની કળામાં નૃત્ય પહેલું, પછી ઔચિત્ય, કોની સાથે કઈ રીતે વર્તવું, પછી ચિત્ર, પેઇન્ટિંગ, બાજુ વગાડતા, મંત્ર અને તંત્ર, વરસાદ કઈ રીતે કરવો, ફળ ઊંચું હોય તો કઈ રીતે ખેંચી લેવું, સંસ્કૃતમાં કઈ રીતે બોલવું, ક્રિયાઓ કેવી રીતે કરવી, પછી જ્ઞાન, વિજ્ઞાન, પછી દંભ, પછી પાણીને કેવી રીતે રોકી દેવું, ગીત, તાલ, માન, આકાર પોતાનો કેવી રીતે ગોપવી દેવો, બગીચો કેવી રીતે બનાવો, કાવ્ય શક્તિ, પછી કોઈને ટોણું કેવી રીતે મારવું, સ્ત્રી અને મનુષ્યના લક્ષણ, ગજ લક્ષણ, હાય લક્ષણ, વાસ્તુસિદ્ધિ, પટુબુદ્ધિ, શકુન, ધર્માચાર, અંજન, ચૂર્ણના બધા યોગો, ગ્રસ્ત ધર્મનું પાલન કેવી રીતે કરવું, કોઈને પણ ખુશ કેવી રીતે કરવો, સુવર્ણ સિદ્ધિ કેવી રીતે કરવી, કલર કેવી રીતે બદલવો અથવા તો જે ઓછો હોય એને વધારે કેવી રીતે દેખાડવો, વાકપટુતા, કર લાઘવ, ફટાફટ કામ કરવાની, પછી લલિત ચરણ કેવી રીતે આમ લચકાથી ચાલવું, તેલ કેવી રીતે સુરભી બનાવવું, ડોકરને કેવી રીતે હાચવવા, ઘરને કેવી રીતે હાચવવું, વ્યાકરણ, કોઈ ગમે તો પોતાની ઉપર આક્રમણ કરે તેને કઈ રીતે પરાસ્ત કરવો, વીણા વગાડવી, વિતંડાવાદ કરવો અને ગણિત કરવું, લોકોના બધા આચાર જાણવા, પછી ઘડો એને કેવી રીતે ભમાડવો, કઈ રીતે સોગટાબાજી રમવા, રત્ન અને મણીના ભેદ, બધી લિપિઓ, આયુર્વેદ, પછી કામકલા, રાંધવું, કેવી રીતે વેણી બાંધવી, કેવી રીતે ચોખા ખાંડવા, કેવી રીતે મેકઅપ કરવો, કથાઓ કેવી, ફૂલોની માળાઓ બનાવવી, વરને કેવી રીતે શણગારવો અને પોતે પણ અપ ટુ ડેટ ફેશનેબલ કપડાં કેવી રીતે પહેરવા, બધી ભાષાઓ અલગ અલગ, પછી વ્યાપાર, રસોઈ, નામ કેવી રીતે પડવા દીકરા દીકરીઓના, પછી આભરણ કેવી રીતે પહેરવા, અંત્યાક્ષરી કેવી રીતે ખેલવી, પ્રશ્ન પહેલી કેવી રીતે ખેલવી. આ 64 કલા સ્ત્રીઓની. એ લોકો થોડું હે? વચ્ચે થોડું લોકો લઈ કાનના ચડાવવા. થોડું લઈ લો. 2 મિનિટ. હા. આવી રીતે બધી કળાઓ ભગવાને શીખવાડી. 100 દીકરા થઈ ગયા. ભરત, બાહુબલી, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, ખ્યાત, કીર્તિ, વરદત્ત, સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, શૂર, સુનંદ, કુરુ, અંગ, વંગ, કૌશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુદ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર, કીર્તિકર, સુરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચંદ્રસેન, મહાસેન, નભસેન, ભાનુ, સુકાંત, પુષ્પયુક્ત, શ્રીધર, દુર્ધર્ષ, સુસુમાર, દુર્જય, અજયમાન, સુધર્મા, ધર્મસેન, આનંદન, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિસેન, જય વિજય, વિજયન, પ્રભાકર, હરિદમન, માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, સુસેન, સેનાપતિ, કપિલ, શૈલ વિચારી, અરિંજય, કુંજરબલ, જયદેવ, નાગદત્ત, કશ્યપ, બલ, વીર, શુભમતી, સુમતિ, પદ્મનાભ, સિંહ, સુજાતિ, સંજય, સુનામ, નરદેવ, ચિત્તર, સુરવર, દ્રઢરથ અને પ્રભંજન. આટલા તો દીકરા, આટલા દેશ છે. અંગ, બંગ, કલિંગ, ગોળ, ચોડ, કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, સૌવીર, આભીર, ચીન, મહાચીન, ગુર્જર, બંગાળ, સીમાલ, નેપાલ, જહાલ, કૌશલ, માલવ, સિંહર અને મરુસ્તન વગેરે બધા દેશો. આ રીતે ભગવાને બધી વ્યવસ્થા ગોઠવી દીધી અને બહુ મજાનું રાજ 63 લાખ પૂર્વ સુધી ચલાવ્યું. 20 લાખ પૂર્વની ઉંમરે ભગવાન રાજા થયા અને 63 લાખ પૂર્વ સુધી આ રીતે ભગવાને રાજ કર્યું અને વિશ્વની બધી જ કળાઓ, બધા જ જ્ઞાન એ દરમિયાન પ્રગટ કર્યા. અને પછી ભગવાનને આવ્યા જગાડવા માટે લોકાંતિક. એમણે ભગવાનને પ્રાર્થના કરી, તીર્થ પ્રવર્તાઓ. અને પછી ભગવાને એ જમાનામાં જે રીતે બધાને આપવાનું હોય બધાના ભાગ કરી દીધા. જેને જે આપવાનું તે આપી દીધું. અને ગ્રીષ્મ ઋતુના પહેલું પખવાડિયું ચૈત્રવદ આઠમના દિવસે દિવસના પશ્ચિમ ભાગમાં જ્યારે સૂર્ય જઈ રહ્યો હતો ત્યારે સુદર્શના શિબિકામાં દેવ મનુષ્યની પ્રસન્નતા સાથે વિનિતા નગરની વધ્યમાં થઈ સિદ્ધાર્થોના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પહોંચી અને ભગવાને
સંયમ સ્વીકારની ક્રિયા શરૂ કરી. વસ્ત્ર અલંકાર બધું છોડી દીધું. 4 મુઠ્ઠીથી લોચ કર્યો. પહેલાં દાઢી મૂછનો, પછી અહીંનો, અહીંનો, આ બાજુનો, પાછળનો, 2 ભાગમાં. પાંચમી બાકી રહી. ઇન્દ્ર મહારાજે કહ્યું કે પ્રભુ તમારા વાળ આ ચોટલી જઈને બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. એટલે પ્રભુ આટલું રહેવા દો ને, છો ને રહી ચોટલી. ભગવાન કે સારું ભાઈ, જેવી તારી પ્રાર્થના. ભગવાન બધાને અયોગ્ય ન લાગે તો હા પાડી દે. હા પાડી દીધી. અને આમ ભગવાન શબ્દ પાછળના ભાગમાં આખી ચોટલી રહી. એટલે ચતુર્ભુજ જ્યારે પાછું પૂર્વાષાઢા ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે 4000 રાજાઓ, ઉગ્રકુળના, ભોગકુળના, રાજ્યની કુળના, ક્ષત્રિય કુળના, એની સાથે ભગવાને સંયમનો સ્વીકાર કર્યો. ઇન્દ્ર મહારાજાએ દેવદૃશ્ય મૂક્યું કબે, એને પણ સ્વીકાર્યું. શું નામ ઉતરાવે? બીજા રાજાઓને ઉછરાવે વ્રત, બીજા રાજાઓ 4000 રાજાઓને વ્રત કોણે ઉછરાવ્યું? ભગવાને ઉતર્યું. પેલા બધા હાથે હાથ જોડી લીધા. થાકે ડબકે માકો ડબકો. ભગવાન જે કર્યું એમણે કર્યું, કઈ પૂછ્યું નહીં કેમ કરવાનું છે. કારણ કે તારા જેટલા હોશિયાર નહીં, બધા ભોળા. મોક્ષે જ લઈ જવા માટે વધારે વધારે માણસ જોઈએ. તો જીવે ત્યાં સુધી બાપડા રખડતા જીવે. અને ભગવાન એવું કહ્યું જ નથી કે બધા જ કુંવારા દીક્ષા લઈ લેજો. એટલું જ કહ્યું છે દીક્ષા લેવાની બસ. પણ આ માર્ગ ચલાવવાનો છે. એટલે ભગવાન આખી વ્યવસ્થા બતાડી દીધી કે તમારે ગ્રસ્ત કઈ રીતે થવું, સંતતિ કઈ રીતે પેદા કરવી, એને કઈ રીતે તૈયાર કરવી, આખી વ્યવસ્થા કઈ રીતે કરવી, બધું શીખવાડ્યું. કારણ કે મોક્ષ માર્ગ ચલાવવો છે. આવી ગઈ ને? તમને ખબર પડી નહીં, તમને ખબર પડી નહીં કે ઈ કળા તો ભાઈઓ બહેનોને આવડતી જ હોય છે. એના માટે ભગવાન શીખવાડી જ ના પડે. એ તો બહેનોને જન્મથી આવડતી હોય છે. એટલે ચિંતા નહીં કરવાની. એ કળા છે ને દરેક છોકરીને એની માં શીખવાડી જ મોકલે. એમાં ભગવાનની જરૂર જ નથી. તમારે છે ને સાસુમાને જ પૂછવું. રજનીને બેહાડ્યા, ન્યાયાધીશે શરૂ કરી દલીલો. જેમ તમે આ નેમનાથ ભગવાનના જીવનમાં વાંચી સાંભળી ગયા ને, સત્યભામાને બધા દલીલો કરી કરીને નેમનાથને પટાવવા મહેનત કરીને એ રીતે એમણે જોરદાર શરૂ કરી બોલિંગ. રજની સાંભળતા જ રહ્યા. પછી એણે છેલ્લે પૂછ્યું, और तो सब ठीक है, आपने तो शादी की है ना? कहा किया ना, बिल्कुल. तो ठीक है, अगले जन्म में भी वही चाची मिले तो आप तैयार हो? અને ન્યાયાધીશનું માથું ઠંક્યું. કારણ કે 1000 ફરિયાદ હતી મળી હતી એના માટે. આવતા બમાં એની જ માથે પડે. ये तो नहीं हो सकता है. जब अगले जन्म में जिसके लिए आप तैयार नहीं है रहने के लिए, ऐसी शादी मैं क्यों करूं? शादी वैसे करने की, शादी करने के बाद जन्म जन्मांतर चलता ही रहे. अगर वो नहीं होता है तो ऐसी शादी मुझे नहीं करनी है. રજનીશજીએ ભજગોવિંદમ 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 મૂળ મતે બધા જ દ્રષ્ટાંતો આપેલા છે. હા, એટલે વાત આવી છે આ બધી. બધા લગ્ન કરો છો અને બધા પસ્તાવો છો. આગલા બમાં માથે પડે તો કોઈ તૈયાર નથી. એ તૈયાર નથી તો માથે પડો તો યાદ રાખજો. બેની સ્થિતિ હરખી જ છે. પણ નવકારનો જાપ કરતા હોય ને ધર્મ સાથે કરતા હોય તો ચોક્કસ બેમાં એટલો તો ફેરફાર આવે કે બંને એકબીજાના માથે ન પડે પણ એકબીજાના સહયોગી બને.
શાસ્ત્રમાં કહ્યું છે છેડાછેડી બાંધી અને રાયણને જે 7 પ્રદક્ષિણા આપે એ મોક્ષે જાય ત્યાં સુધી ભેગા રહે. પણ એવું ભેગા રહેવાની તૈયારી હોય જ ત્યાં જઈને છેડાછેડી બાંધીને હાથ પ્રદક્ષિણા દે, બાકી બાપડું કોઈ ના દે. તો સારું, ઘરે જઈને ચર્ચા કરજો. મારે શું છે, ત્યાં સુધી ચોમાસું ચાલે ત્યાં સુધી તમને લોકોને ઊંઘવા નથી દેવા, જાગતા રાખવા છે. અમે આયા આખું ચોમાસું રહીએ અને તમે અડધેથી નાહી જાવ થોડી ચાલે. સિઝન થેટ સુધી ચાલતી જ રહ્યું જોઈએ. અને તમે લોકો પછકાણા હોય તો સીધા હાલો, બાકી હાલો જ નહીં. પછકાણા હોય તો જ અહીં આવો. આ બધી ભીડ છે ને પછકાણના કારણે છે. પછકાણ ના હોય કે દેખાય નહીં. અમે અહીં રાજી થતા જ નથી. આ બધા સાંભળવા આવે છે. અમે લગભગ સમજીએ છીએ કે અમારી 90% છે ને વ્યવહાર હાથમાં જ આવે છે, 10% જ સાંભળવા આવે છે. સાચા કરે એટલા જ હોય છે. પણ અમારે તો 1% હોય ને તોય ચાલે, તો અમારો ધંધો ચાલી શકે. ભલે ને 99% બોગસ હોય ને કઈ વાંધો નહીં, સોના બોગસ રહેતા. આ અમારા સાચા ગ્રાહક છે. એક શબ્દ પૂરેપૂરો સાંભળે છે, અને સાંભળે છે એટલે પ્રશ્નો કરે છે. તમે સાંભળતા નથી એટલે પ્રશ્ન નથી કરતા. પંડિતજી સાંભળે, પંડિતજી તો સાંભળીને આવેલા જ છે. હવે ભગવાન સંયમ સ્વીકાર કર્યો અને ગોઠવી માટે નીકળ્યા. બીજા દિવસે ભગવાને 1 મહિના 1 વર્ષના ઉપવાસના પછકાણ નથી હો. ન મળે ત્યાં સુધી જ પછકાણ છે. સવારે નીકળે, ફરે, કોઈ લોકો સમજતું નથી ભિક્ષા આપવામાં, એટલે ભગવાન એમને પાછા આવે છે. આ રીતે 12 મહિના સુધી ભગવાનને મળી નહીં ભિક્ષા. પેલા બધા જે 4000 જણા દીક્ષા લીધી હતી એમને હવે ભગવાનને કંઈ પૂછ્યું નહીં કે પછી કેવી રીતે જીવવું. એ તો ફસાઈ ગયા બિચારા. હવે શું કરવું, ઘરે જવાય નહીં, અને ભિક્ષા કેવી રીતે લેવી એ ખબર નહીં. એટલે બધાય ગંગાના કિનારે બેસી ગયા. જે વડના ને બધાના પત્તા મળે એ ખાવા, ગંગાનું પાણી પીવું અને રિષભનું નામ લેવું. આ રીતે બધાય વાળનું શું કરવું એ ખબર નહીં. એક વાર તો કાઢી નાખ્યા, પણ પછી વધ્યા પછી શું કરવાનું એ કાંઈ ખબર નહીં. એટલે બધાના વધી ગયા ને એની થઈ ગઈ જટા. આ જ રીતે પહેલાં જ જટાધારી બાવા ભગવાન રિષભના શિષ્યોમાંથી શરૂ થયા. તો ભગવાને એટલું કહી દીધું હોત તો સારું થાય. કલ્પ નથી ને, જ્યાં સુધી તીર્થ ન સ્થપાય ત્યાં સુધી પ્રભુ માર્ગ બતાડે નહીં. એ વખતે પણ ખુરશી પ્રમાણે, આદમી પ્રમાણે, બધી ખુરશી પ્રમાણે નહીં ચાલે. આ ખુરશી વગેરે ભગવાન જ્યારે ગોચરી જાય છે તો એ જ પ્રહારની અંદર વ્યવસ્થા. હા, એક બપોરના જ જાય, કંઈ મળે નહીં, પાછા આવે. પેલા લોકો વનવાસમાં ગયા અને આ રીતે રહે છે. આ બાજુ કચ્છમાં કચ્છના દીકરા નમી એને પણ ભગવાને દીકરા તરીકે રાખેલા. એ દેશાંતર ગયેલા આવ્યા એટલે ભરતે કહ્યું કે લો હું તમને રાજનો ભાગ આપું. તો કે નહીં, દાદા આપશે તો જ લઈશું. ભગવાન જ્યાં આગળ કૌશિકમાં હોય ત્યાં પહોંચે, ત્યાં પહોંચી ગયા, ભગવાનની સેવા કરવા લાગ્યા. રોજ કમળના પાંદડામાં પાણી લઈ આવે, પાણી છાંટે, ફૂલ લઈ આવે, ફૂલ ભગવાનની ચારે બાજુ લગાવી દે અને રોજ ભગવાન પછી પ્રાર્થના કરે કે પ્રભુ અમારો રાજ લાવો, અમારું ભાગ લાવો. એ રીતે કરી રહ્યા છે. એમાં એક દિવસ નરેન્દ્ર આવ્યો અને એમની ભક્તિ જોઈ એટલે ખુશ થઈને કહ્યું કે ભગવાન નિસંગ છે, હવે કશું આપશે નહીં, તમે હાલો મારી જોડે, ભગવાન વતી હું તમને આપીશ, ભગવાને જ આપ્યું ગણાશે. એમ કરીને એમને વૈતાડ્ય પર્વત ઉપર લઈ જઈ 110 નગરોની સ્થાપના કરી, એમની 16 નિકાયોની સ્થાપના કરી અને 16 મહાવિદ્યાઓ આપી અને બીજી 48,000 વિદ્યાઓ આપી. આ રીતે વિદ્યાધર કુળની ઉત્પત્તિ થઈ. પછી એ લોકો એ જબરદસ્ત પોતાનું રાજ્ય જમાવ્યું. ભગવાન આ રીતે 12 મહિના ફરતા ફરતા લોકો આવે, ભગવાનને જુએ એટલે કોઈ છોકરી આપવા જાય, કોઈ વસ્ત્ર આપવા જાય, કોઈ આભરણ આપવા જાય, ખાવા પીવાનું કોઈ ના આપે. એમ કરતાં કરતાં પ્રભુ હસ્તિનાપુરમાં પહોંચ્યા. ત્યાં આગળ બાહુબલીનો દીકરો સૌમ્યશા એનું રાજ, અને એનો દીકરો શ્રેયાંશ એટલે ભગવાનના પોતરાનો દીકરો પ્રપૌત્ર. એણે સપનામાં જોયું કાળા પડી ગયેલા મેરુને અમૃતના કળશથી અભિષેક કરી અને મેં સુશોભિત કર્યો. નગર શેઠે સપનું જોયું, સૂર્યમંડળમાંથી 1000 કિરણ ખરી ગયા,
શ્રેયાંશે પાછા હજારે લગાડી દીધા. રાજાએ સ્વપ્નમાં જોયું એક મહાપુરુષ યુદ્ધ કરી રહ્યો છે, પણ શ્રેયાંશની સહાયથી એણે યુદ્ધ જીતી લીધું. ત્રણે ભેગા થયા. સવારે એકબીજાને પોતાના સ્વપ્નની વાત કરી અને નિર્ણય કર્યો કે સપના ભલે આપણને ત્રણને આવ્યા, પણ આનો સંબંધ માત્ર શ્રેયાંશ સાથે છે. શ્રેયાંશને કોઈ મોટો લાભ થશે. હવે શ્રેયાંશ જે છે પોતાના મહેલમાં ગયો અને ગોખમાં બેઠો છે. ત્યાં મધ્યાહને ભગવાન નીકળ્યા. લોકો હોવા કરી રહ્યા છે, ભગવાન કંઈ લેતા નથી, કંઈ લેતા નથી, શું જોઈએ છે ખબર પડતી નથી. અને એણે ભગવાનને જોયા અને યાદ આવ્યું આગલો જન્મ, કે આવા ભગવાન મેં ક્યાંક જોયા છે. યાદ કરતા એને યાદ આવ્યું કે આવતા ભવની અંદર ગયા ભવની અંદર ભગવાનનો હું સારથી હતો અને ભગવાનની સાથે દીક્ષા લીધી હતી. અને ત્યારે વજ્રસેન નામના તીર્થંકરે કહ્યું હતું કે આ વજ્રનાભ જે છે મહર્ષભના હાથમાં ચક્રવર્તી, એ ભરત ક્ષેત્રમાં પ્રથમ જીનેશ્વર થશે અને એ જ આ ભગવાન છે. એ જ ટાઈમે એક માણસ 100 રસના મોટા મોટા ઘડા સેંકડો ભરીને લઈને આવ્યો અને એમને ભેટ કર્યા. એને ઉઠાયા એ કળશ. એ ખ્યાલ આવી ગયો કે ભગવાનને ભિક્ષા મળતી નથી અને અહીંયા કોઈને આવડતું નથી. ભીખ માંગવાનું કોઈને આવડતું જ નથી, ભીખ આપવાનું કોઈને આવડતું નથી. એટલે ઊભો થયો અને ભગવાને કહ્યું પ્રભુ આ તમારે ખપે એવું છે, સ્વીકારો. ભગવાને હાથ લાંબો કર્યો, તરત જ લાંબો કર્યો ને બધો રસ નાખતા જ ગયા. શીખા ઉપર થતી ગઈ. ભગવાનના હાથમાં જે આવે ને એને ગુરુત્વાકર્ષણનો નિયમ ના લાગે, ગ્રેવિટેશનનો. હાથમાં જે હોય કોઈ પડે જ નહીં. આપણે એમના હાથમાં આવીએ ને તો પછી નીચેની ગતિમાં જવું જ ના પડે, પછી ઉપરને ઉપર જ જવું પડે. ભગવાનનું આ કામ જ છે એક જ, લેવિટેશન. બધાને ઉપાડીને ઉપર લઈ જવા, નીચે ના જવા દેવા. 1000 ગળા નહીં, આખો દરિયો હાથમાં ઢાલો ને ભગવાનને તો પણ નીચે ના પડે, બધું ઉપરને ઉપર જ જાય. મોટી પાર જેટલી શિખા થઈ જાય પણ પડે નહીં નીચે. અગોચર ક્યાં થયું? અગોચર ક્યાં થયું? સામે છે તો અગોચર ક્યાં થયું? પીએ અગોચર, માલ અગોચર નહીં બેટા, એટલું સમજીને ચાલો. તમે પણ છે ને આમ પૂરું વિચારીને બોલતા નથી. અરે જંગલમાં ક્યાં કયું જ નથી. વરાઓ એ ના દેખાય, વાપરે એ ના દેખાય. તો આ રીતે એમની તરફથી આ રીતે વિનંતી થઈ, સ્વીકાર્યું અને ભગવાનનું પારણું થઈ ગયું. ચારે બાજુ આનંદ ફેલાઈ ગયો. ભગવાન પારણું કરી નીકળી ગયા, પંચદિવ્ય થઈ ગયા. લોકો અને પેલા બાવાને બધા થયા ભેગા અને પૂછ્યું શ્રેયાંશને કે શું વાત છે ભાઈ, તને સીધા ખબર પડી. તેણે આખી બધી વાત બતાવી કે સાધુને આ રીતે ઈષ્ટની આહાર વરાવાય. તો સૌથી પહેલાં શ્રેયાંશે દાન આપ્યું અને બધાને દાન આપતા શીખવાડ્યું. અને એણે કહ્યું કે ભગવાનની સાથે 8 ભાવનો મારો સંબંધ. ભગવાન લલિતાંગ હતા ત્યારે હું એમની દેવી હતી સ્વયંપ્રભા. ભગવાન જ્યારે વજ્રસંગ હતા ત્યારે શ્રીમતી નામની રાણી હતી હું. ભગવાન યુગલિક હતા ત્યારે યુગલિની હતી. ભગવાન સૌધર્મ દેવલોકમાં ગયા ત્યારે અમે બંને મિત્ર દેવ હતા. ભગવાન મહાવીદેવમાં જન્મ્યા ત્યારે વૈદ્યના પુત્ર હતા અને હું એમનો કેશવ નામનો મિત્ર હતો. દેવલોકમાં પાછા અમે બંને દેવ 12મા દેવલોકમાં. પછી ભગવાન જ્યારે વજ્રનાભ ચક્રવર્તી થયા ત્યારે હું એમનો સારથી હતો. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં અમે દેવ ભેગા દેવ હતા અને અત્યારે 9મા ભવમાં હું ભગવાનનો પ્રપૌત્ર છું. આ રીતે 1000 વર્ષ પછી અરે 1 વર્ષ પછી ભગવાનને દાન મળ્યું. આગલા ભાવમાં બળદોને ખેતીમાં 1 પ્રહરનું અંતરાય કર્યો હતો જમવા માટે. એના ફળ રૂપે 1 વર્ષનું ભિક્ષા અંતરાય કરવા ભગવાનને બંધાણું. એટલે કોઈને જમવામાં ક્યારેય અંતરાય કરવો નહીં. તરત જ જમાડો, લેન જરા એટલું કામ કરીને પછી જમજે, એવું ક્યારેય કરવું નહીં. એ તો તમને અંતરાય બંધાય. પહેલાંને જમવું હોય તમે ના જમવા દો, એ જબરદસ્ત અંતરાય બંધાય. પછી તમારે ખાવું હોય તો તમને ખાવા ના મળે, એવી સ્થિતિ થઈ જાય. નાનું પણ પાપ વ્યાજ સાથે બહુ મોટું થઈ જાય. 1 વર્ષ એ 400 દિવસ જનરલ કહેવાય આપણે, પણ આમ 1 વર્ષ આપણે ગણીએ છીએ. ભલે 400 દિવસ હોય, 40 દિવસ જ વધારે છે ને 360 ઉપર.
જે એ વખતે થતું એક વર્ષ નહોતું ખવડાવ્યું કે 48 મિનિટ તો એમને 400 દિવસ સુધી ના મળી એવું અત્યારના કાળમાં બી આવું જ કર્મ બંધાય. આ બધા પાપ એક સરખા છે, પણ એમાં જેટલો રસ વધારે લીધો હોય એટલું એનું ફળ વધારે મળે, જેટલો રસ ઓછો લીધો હોય એટલું ફળ ઓછું મળે. એક કર્મ 10 ગણું ફળ આપે એ જનરલ, પણ વધારે રસ લીધો હોય તો 100 ગણું, એનાથી વધારે રસ લીધો હોય તો 1000 ગણું, એનાથી વધારે લીધો હોય તો 10 લાખ અને કરોડ ગણું પણ આપે. જેટલો વધારે રસ લીધો હોય એટલું વધારે એનું દુષ્ફળ મળે. તો આ રીતે પ્રભુનું પારણું થઈ ગયું. ચારે બાજુ દાન કેવી રીતે કરવું એ પણ બધા શીખી ગયા. હવે આ રીતે ભગવાન 1000 વર્ષ સુધી સદમસ્તકાળમાં વિચરે છે. વિચરતા વિચરતા ભગવાન પુરીબતાલ નગર જે અયોધ્યાનું પરવું છે ત્યાં આગળ પધાર્યા. સંકટ ઉદ્યાનમાં ત્યાં વડનું ઝાડ છે, એની નીચે જવિયારો અઠ્ઠમ કરીને ભગવાન ધ્યાનમાં ઊભા રહ્યા. અને જ્યારે અઠ્ઠમ પૂરો થયો, અષાઢા નક્ષત્રની અંદર ચંદ્રમાનો યોગ આવ્યો, ત્યારે શુક્લ ધ્યાનના બીજા પાયમાં વર્તતા ભગવાને એનો અંત કરતા જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બોલો આદિનાથ ભગવાન કી જય. ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું વડના ઝાડ નીચે. એટલે જ વડનું ઝાડ આટલું મહત્વનું છે. બધા વડના ઝાડને સૌથી વધારે માને એનું કારણ એ છે ભગવાન ઋષભનું કૈવલ્ય વૃક્ષ છે. સાહેબજી, શ્યામમાં જે બધા સ્વરાય કોઈ દિવ્ય પ્રગટ ના થાય એમ? શ્યામમાં જે ભગવાનને પાછું કરાય એવું તો કોઈ દિવ્ય પ્રગટ ના થાય. થઈ ગયા ને 5 દિવ્ય. બોલ્યો તો કરો કે 5 દિવ્ય પ્રગટ થયા, ઉત્કૃષ્ટ પ્રગટ થયા. ભગવાને કેવું જ્ઞાન થઈ ગયું. એ જ ટાઈમે ભરતને ચક્રરત્ન ઉત્પન્ન થયું. ક્ષણવાર વિચારમાં પડ્યો શું કરું, ચક્રની પૂજા કરું, પ્રભુની પૂજા કરું. પછી નક્કી કર્યું કે પ્રભુની પૂજા કરવી છે, ચક્રની નહીં. ધર્મ તો વખતમાં છે જ નહીં ને, પણ એ કર્તવ્ય તરીકે પહેલાં બાપનું કરું કે પોતાનું કરું. હવે આ બાજુ મરુદેવ માતા 1000 વર્ષથી ભરતને ઓલંબ આપ્યા જ કરતા હતા. મારો દીકરો જંગલોમાં રખડે, તાટ તડકા સહન કરીને તું બેઠો બેઠો અહીંયા આગળ બહુ જણ વસ્તીથી રહે છે, આમ રોજ ઓલંબ આપે. તો મા પાસે જઈને કહ્યું કે મા હાલો કહેવાય તમારો દીકરો વધારે સુખમાં છે કે હું વધારે સુખમાં છું, એ જોવા માટે ચાલો. માને હાથીના ઉદ્દે બેહાડ્યા અને લઈને ચાલ્યો. માં રડીને આંધળા થઈ ગયા હતા. માને ભલે 77,000 પેઢીને જોઈ માએ, દીકરા એ રીતે, પણ માને એનાથી સંતોષ નતો. એમને તો મારો ઋષભ, એ બધા પોતરા ગયા ખાડમાં, મારે મારો ઋષભ જોઈએ, બીજી વાત નહીં. મારે એટલો મોહ છે ઋષભ ઉપર. તો કહ્યું કે હાલો જોવા. અરે માં તો ખુશ થઈ ગયા, બેઠા જાય છે. પછી માને કહે છે સમોસણ આવ્યું એટલે કે માં કે આ તમારા દીકરાની વૃદ્ધિ જુઓ. ત્યાં તો વાજા સાંભળ્યા. માને તો જોરદાર કંઈક લાગે છે, આવા વાજા વાગે છે. ભરતના તો આવા વાજા ક્યારે નથી સાંભળ્યા. એટલે માને ખુશીના આંસુ આવ્યા, પટેલ ખુલી ગયા. મને જોયું તો 3 ગઢની અંદર ને સોનાનું સિંહાસન ને ઉપર ચામર ને છત્ર ને, અને સાહેબ જે સાહેબી છે દેવી દેવતા દોડાદોડ કરે છે ને, ચામર ઢાળે છે ને ફૂલનો વરસાદ થાય છે. ભગવાન તો જબ કહેવાય માં કે હાલ હું જ મારે રોતી રહી નહીં અહીંયા, અને આ તો મારો વાલીનો મોજ કરે છે આખી દુનિયાનો રાજા થઈને, અને હું યાર કરું મારો ઋષભ ક્યાં ગયો. આ મોટ મૂર્ખ કે બધા દુનિયામાં છે ને સ્વાર્થી હોય છે. કોઈ કહેતા કોઈ પરાર્થી નથી હોતા. હું આંધળી થઈ અને આને ખબર ના મોકલ્યા કે પોતે આવી રીતે બેઠા છીએ. ચલો ધિક્કાર થાવ કે આ સ્નેહને અનિત્ય ભાવના કરતાં જ માતાને ત્યાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ત્યારે જ એમનું આયુષ પૂરું થઈ ગયું અને મોક્ષે જતા રહ્યા. ખરેખર યુગાધીશ જેવા કોઈ પુત્ર નથી કે 1000 વર્ષ ફરીને જે મેળવ્યું એ એક ક્ષણમાં માને આપી દીધું. અને મરુદેવજી કે માતા નથી કે દીકરાની જે ભવિષ્યમાં થનારી વહુ મુક્તિ વધુ એને જોવા માટે પહેલાં જ જતી રહી, પોતાની વહુનું મોઢું જોવા. એ માતા કોઈ નથી. પછી ભગવાને સમાસણમાં ધર્મ કથન કર્યું. ઋષભસેન વગેરે 500 ભરતના દીકરા 700 પોતરા એમને દીક્ષા થઈ. ઋષભસેન આદિ 84 ગણધરની પ્રભુએ સ્થાપના કરી. એમાં ઋષભસેન એટલે પુંડરીક. ઋષભસેન પુંડરીક એનું નામ હતું. એના શરીર ઉપર કમળનું લાકું હતું એટલે પુંડરીક એનું નામ, ઋષભસેન પુંડરીક. એણે પણ દીક્ષા લીધી. એ જ પ્રથમ ગણધર થયા. તીર્થની સ્થાપના થઈ. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. ભરત શ્રાવક થયો.
અને સુંદરીને પણ દીક્ષા લેવી હતી. ભરતે રોકી. મેં પહેલાં જ કહ્યું હતું ને, પ્રભુએ યુગલિક ધર્મના નાશ માટે બંને અલગ અલગ માતાના પુત્ર પુત્રીને પરણાવી દીધા. બ્રાહ્મી બાહુબલીને આપી દીધી એની પત્ની તરીકે, અને સુંદરીને ભરતની પત્ની તરીકે સોંપી. એટલે એ સ્ત્રી રત્ન થશે. અતિ રૂપવતી હતી એટલે, અતિ સાવ શ્યામ પણ અતિ રૂપવતી, એટલે એ મારું સ્ત્રી રત્ન થશે એમ સમજીને ભરતે રોકી. તારે દીક્ષા નથી લેવાની. એટલે એ સાવિકા થઈ. એટલે ભરત સાવક, સુંદરી સાવિકા, ઋષભસેન શિષ્ય અને બ્રાહ્મી શિષ્યા. આ રીતે ભગવાને સાધુ સાધી શ્રાવક શ્રાવિકા આ ચતુર્થી સંઘની પણ સ્થાપના થઈ. કચ્છમાં કચ્છ બહુ ઘટના થઈ ગયા છે. એમના સિવાયના બધા તાપસ પાછા ભગવાન પાસે આવ્યા અને દીક્ષા લીધી અને બધાએ સંયમનું પાલન કરવા લાગ્યા. ભરતને દાદીમાં જતા રહ્યા એટલે જોરદાર આઘાત લાગ્યો, પણ ઇન્દ્ર મહારાજાએ સમજાવીને એના શોકનું નિવારણ કર્યું. ભરત પછી ચક્રની પૂજા કરી 60,000 વર્ષ સુધી છખંડ સાધીને ઘરે આવ્યો. ચક્ર બહાર જ રહ્યું. કારણ શું? તો કે ભાઈઓ નથી આવ્યા. એટલે પછી બધા ભાઈઓને કેવડાવ્યું. રાજાઓ ફરી પાછા આવ્યા કે ગયેલા કચ્છના તો પછી એમને દીક્ષા આપી, તો પછી એ પર્યાય કેવી રીતે? પર્યાય એ રીતે દીક્ષા આપે ત્યારથી તો પેલું આ ગયું. કારણ કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા બે હતી એ જમાનામાં. ભગવાન ઋષભના શાસનમાં એક દીક્ષા નથી. એટલે લઘુ દીક્ષા પહેલાં થઈ હતી, વડી દીક્ષા હવે થઈ. અને બધા પત્તા ખાઈને કાચું પાણી પીને તો રહ્યા હતા, પછી દીક્ષા એ કઈ રહી હતી. 98 ભાઈઓને કેવડાવ્યું. 98 ભાઈઓને એ ભગવાને પૂછવા ગયા કે પ્રભુ શું કરીએ? યુદ્ધ કરીએ કે એની આજ્ઞા માનીએ? ત્યારે ભગવાન કહે કે યુદ્ધ નથી કર્યું, આજ્ઞા નથી માનવી. આવી જાઓ મારે ત્યાં. 98 તો દીક્ષા લઈ લીધી. બાહુબલીને પૂછાયું. બાહુબલી તો અફઘાનિસ્તાનનો રાજા. અફઘાનો તો કોઈને નમે આજે નથી નમતા. તો એ જમાનામાં ક્યાંથી નમે? આવા નવા જ હતા અફઘાનો તો. એટલે એ લોકો કહી દીધું કે આવી જા, અમે લડશું તારી હાથે, પણ ક્યારે તને નમશું નહીં. બે વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું. છેવટે ભરતે ચક્રનો પ્રયોગ કર્યો. બાહુબલી એકદમ ગુસ્સે થઈ ગયો. ચક્ર તેના ઉપર ચાલ્યું નહીં. હવે ભાઈને જ મારી નાખું કે એક મુઠ્ઠીથી. દોડ્યા અને એ મુઠ્ઠી ઊંચી કરીને બધાને થયું કે ભરત ગયો હવે. કારણ બાહુબલી અતિ બળવાન હતો. નાના હતા ને ત્યારે રમતા ને ત્યારે ભરતને ઉપાડીને આકાશમાં ફેંકી દેતો, પાયો ઝીલી લેતો. એટલી બધી તાકાત બાહુબલીમાં હતી. એટલે બધાને થયું કે ગયો ભરત, પણ ના. એ જ વખતે બાહુબલીને થયું કે એક રાજ્ય માટે હું સગા ભાઈ બાપની જગ્યાએ ગણાય એને મારવા તૈયાર થયો છું, ધિક્કાર મને. એ જ મિનિટે એ હાથ સીધો માથા ઉપર ગયો. લોચ કરીને ત્યાં ને ત્યાં જ કૌશક જ્યારે ઊભા રહી ગયા કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં મળે ત્યાં સુધી ભગવાન પાસે નહીં જવું. કારણ કે જવું તો મારા નાના ભાઈઓ બધા સિનિયર, એમને મારે વંદન કરવું પડે. એમ કરીને કૌશકમાં રહી ગયા. 12 મહિના સુધી એ પણ કૌશકમાં રહ્યા જીતે. બાપાની જેમ 12 મહિના સુધી એમનો નિરાહાર. ભગવાને જોયું કે હવે એના કર્મ પૂરા થવાયા છે, ખાલી અહંકારનો પડદો નડી રહ્યો છે. એટલે મોકલી બ્રાહ્મણીને સુંદરીને બેને. ભરત ચક્રવર્તી પાછા આવ્યા પછી સુંદરીને દુબળી જોઈ એટલે પૂછ્યું કે મારા રસોડામાં ખાવાનું કંઈ છે જ નહીં? તો કે છે ને, ઘણું છે. તો આ સુંદરી દુબળી કેમ થઈ? હા, ઉકાઈ ગઈ છે. એને તો કે દીક્ષા તમે ન અપાઈ એટલે આંબીલ શરૂ કર્યા. તમે ગયા 60,000 વર્ષ દિગ્વિજય કરવાની, એને 60,000 વર્ષથી આંબીલ કર્યા છે. એટલે ભરતે સુંદરીને પૂછ્યું ત્યારે દીક્ષા લેવાની છે? તો કે હા. તો કંઈ વાંધો નહીં, કારણ કે એને નવી વિનિમયની દીકરી હતી, એ સ્ત્રી રત્ન તરીકે મળી જ ગઈ હતી. એટલે પછી એને રજા આપી સુંદરીને. એટલે સુંદરીએ પણ દીક્ષા લઈ લીધી એ જ વખતે. અને પછી ભરત બાહુબલીનું યુદ્ધ થયું એની દીક્ષા પછી. તો બ્રાહ્મણી સુંદરી બંને સાથે છે ભગવાનની પાસે. 2 જણાને ભગવાને મોકલ્યા કે જા તારા મોટા ભાઈને જગાડી આવો. આ બહેનો ગઈ ત્યાં આગળ અને કહ્યું વીરા મોરા ગજે તકી ઉતરો, ગજે ચડે કેવળ ના હોય રે. અને એમને ખ્યાલ આવ્યો કે હું હાથી ઉપર નથી ને મારી બહેનો કે જે હાથી ઉપર, કે માનના અભિમાનના હાથી ઉપર છું. બરોબર છે, ચલો વંદન કરીશ મારા ભાઈઓને પણ જઈશ ભગવાન પાસે. જેવા પગ ઉપાડ્યા કે પેલા બધા જ જે પગની અંદર નાગના રાફડા થઈ ગયા હતા, કાનમાં ચકલાઓના માળા હતા, માથાની અંદર બીજા પંખીઓના માળા હતા, બધું તૂટી પડ્યું. અને બાહુબલી ચાલ્યા અને એવું જ કેવળ જ્ઞાન થઈ ગયું. અને કેવળી થઈને એ પણ પહોંચી ગયા ભગવાનની પાસે.
આ રીતે ભરત સિવાયના બધા ભાઈઓની દીક્ષા થઈ ગઈ. ભગવાન ઋષભને 84 ગણ છે, 84 ગણધર છે. ઋષભચંદ પ્રમુખ 84,000 શિષ્યો છે. બ્રાહ્મી સુંદરી વગેરે 3 લાખ શિષ્યાઓ છે. અને શ્રેયાંશ વગેરે 3,05,000 શ્રાવકો છે. આ બધા 12 વ્રતધારી. અને સુભદ્રા વગેરે 5,54,000 શ્રાવિકાઓ છે. ભગવાનના 4,700 શિષ્ય 14 પૂર્વધર છે. ભગવાનના 9,000 શિષ્યો અવધિજ્ઞાની છે. ભગવાનના 20,000 શિષ્યો કેવળ જ્ઞાની છે. ભગવાનના 20,600 શિષ્યો વૈક્યલબ્ધિ સંપન્ન છે. ભગવાનના 12,650 શિષ્યો વિપુલમતી અવધિજ્ઞાનવાળા છે. અરે મનોબરો જ્ઞાનવાળા. ભગવાનના 12,600 શિષ્યો જબરદસ્ત વાદી છે, જેમને દેવતાઓ પણ જીતી ન શકે. ભગવાન ઋષભની 20,000 શિષ્યો મોક્ષે ગયા અને 40,000 શિષ્યો મોક્ષે ગઈ. અને પુંડિક સ્વામી જોડે કેટલા ગયા? 5 કરોડ. આ ભગવાન કરતાં કેટલા વધી ગયા? પ્રથમ ગંધર બીજા ભગવાન કરતાં ક્યાંય આગળ નીકળી જાય. અને ભગવાનના ચેલા ભગવાનની જોડે મોક્ષ નથી ગયા. અને પુંડિક સ્વામીના બધા ચેલા એમની જોડે જ મોક્ષે ગયા. 5 કરોડ. ભગવાન ઋષભના 22,900 અણુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા શિષ્યો. એમની અંતર્ગત ભૂમિ 2 પ્રકારની, યુગાંતર્ગત ભૂમિ, પર્યાંતર્ગત ભૂમિ. અસંખ્ય પેઢી સુધી ભગવાનનું મોક્ષ માર્ગ ચાલ્યો. જેમની ગાદી આવ્યા શિષ્ય તરીકે એ પણ મોક્ષે, અને રાજગાદીમાં પણ જે આવ્યા એ પણ બધા અસંખ્ય પેઢી સુધી મોક્ષે. અને મોક્ષ માર્ગનો પ્રારંભ ક્યારે થયો? કેવળ જ્ઞાન થયું ને 2 જ ઘડીમાં મરુદેવા માતા પહેલાં મોક્ષે ગયા. એ તો 2 ઘડીમાં પાલન થયો. આ રીતે ભગવાન ઋષભ 20 લાખ વર્ષ કુમાર તરીકે રહ્યા, 63 લાખ વર્ષ રાજા તરીકે રહ્યા, 83 લાખ પૂર્વના આયુષ્ય થયું. એટલે ભગવાન સમજો 84 વર્ષના હોય તો 83 વર્ષ સુધી રાજ કરીને 84મા વર્ષે દીક્ષા લીધી. આટલા ઘરડા થઈને પણ યુગલીગો ઘરડા થાય નહીં. ઘડપણ અને બાળપણ આપણું છે એટલું જ હોય એમનું, બાકી બધી જુવાની જ હોય. એમના વાળ કોઈ દાડો ધોળા થાય નહીં, કાળા જ રહે, શરીર નબળું પડે નહીં. અને એટલે 83 લાખ પૂર્વની ઉંમરે પણ દીક્ષા લઈને ભગવાન ફરતા હતા તો લોકો છોકરી પહેરાવા આવતા હતા. એટલા જુવાન હતા ભગવાન એટલી ઉંમરે પણ. તો 83 લાખ પૂર્વ સુધી ઘરમાં રહી 1,000 વર્ષનો ચદમસ્ત પર્યાય પાળી અને 1 લાખ વર્ષ 1,000 વર્ષ ન્યૂન 1 લાખ પૂર્વ કેવલી પર્યાય પાળી અને બરોબર 84 લાખ પૂર્વનું આયુષ્ય જ્યારે પૂરું થયું ત્યારે ચારે કર્મ જે બાકીના છે અઘાતી એ ખપી ગયા. અને ત્રીજો વારો માત્ર 3 વર્ષ અને 8.5 મહિના જ્યારે બાકી હતો. હેમંત ઋતુનું ત્રીજું પખવાડિયું, ત્રીજો મહિનો 5મું પખવાડિયું, મહાવત તેરસના દિવસે અષ્ટાપદ પર્વત ઉપર 10,000 સાધુ સાથે પરમાત્મા 6 ઉપવાસનું પચકાણ કરી ચોવ્યારું. અને જ્યારે 6 ઉપવાસ પૂરા થયા ત્યારે અભિજીત નક્ષત્રની અંદર ચંદ્રમાનો જ્યારે યોગ આવ્યો ત્યારે પ્રભાત એટલે 12 વાગ્યા પહેલાં પર્યંકા સંથી બેઠેલા ભગવાન દેહનો ત્યાગ કરી મોક્ષમાં પધાર્યા. ભગવાન મોક્ષે ગયા. ઇન્દ્ર મહારાજ દોડતા આવ્યા ખબર પડી એટલે, અને આવી ભગવાને 3 દક્ષિણા આપી અને શોકાતુર હૃદય આંસુથી ભરેલા આંખે ભગવાનની બાજુમાં બેઠા. બધા 64 ઇન્દ્રો ત્યાં આગળ આવી ગયા. એ આવી ગયા પછી કોશેશ ચંદ્રના લાકડા લાવે છે નંદનવનમાંથી. અને એનાથી આ નંદનવનમાં મળે ભાઈ, જવું જ જજો મેરુ પર્વત ઉપર. ત્યાંથી ગોષચંદ્રના લાકડા લાવી 3 ચિતાઓ બનાવી અને પછી ભગવાનને ક્ષીરસાગરના જળથી નવડાવ્યા. ગોષચંદ્રનું વિલેપન કર્યું, હંસલક્ષણ નામનું ધોતિયું પહેરાવ્યું, સર્વ અલંકારથી પ્રભુની કાયાને વિભૂષિત કરી. બીજા દેવતાઓ ગંધર્વ અને મુનિ એમના શરીરોને સ્નાન કરાવે છે, એમને પણ ચંદનથી વિલેપન કરી સર્વ અલંકારથી ભૂષિત કરે છે. મોક્ષે ગયા છે ને એટલે. પછી ચક્ર ચિત્ર વિચિત્ર શિબિકાઓ બનાવે છે. એક શિબિકામાં ભગવાન, એક શિબિકાની અંદર ગંધર્વના શરીરો અને એક શિબિકામાં મુનિઓના શરીરો.
આ બધાને ઉપાડી ફેરો ફરી અને ત્રણેયની અલગ અલગ ચિતાઓમાં બધાને ઉપર મૂકી દે છે, ચિતા ઉપર. પછી અગ્નિકુમાર દેવો અગ્નિ પ્રગટ કરે છે, વાયુકુમાર દેવો વાયુ પૂરવે છે, બીજા બધા દેવતાઓ છે કાળા ગુરુ ને ચંદન વગેરે લાકડા એમાં નાખે છે, અને હજારો ઘડા મધ અને ઘી એની અંદર નાખે છે સળગાવવા માટે. બધી ચિતાઓ સળગે છે, માત્ર અસ્થિશેષ હાડકા જ્યારે રહ્યા ત્યારે શકના આદેશથી મેઘકુમાર દેવતાઓએ વરસાદ વરસાવી ચિતાઓ ઠંડી કરી નાખી. શક્રેન્દ્રે પ્રભુની ઉપરની દાઢ લીધી જમણી, ઈશાનેન્દ્રે ડાબી દાઢ લીધી ઉપરની, ચમરેન્દ્રે નીચેની દાઢ લીધી જમણી, અને બલિન્દ્રે ડાબી દાઢ લીધી. આમાં 4 ઇન્દ્રો જે છે મુખ્ય અસુર નિકાયના ને દેવલોકના એ લઈ ગયા. બાકીના બધા દેવો જે છે એ જે મળ્યું એ હાડકું લઈ ગયા અવશિષ્ટ અંગોપાંગનું. શક્રે ત્યાં આગળ 3 રત્નમય સ્તૂપ બનાવ્યા, એક ભગવાનનો, એક ગંધર્વનો, એ બધા મુનિઓનો, અને પછી બધા નંદીશ્વર દ્વીપમાં અષ્ટાંગિકા મહોત્સવ કરવા માટે પોતપોતાના વિમાનમાં ગયા, અને ભગવાનની દાદા જે લઈ ગયા છે એને પોતપોતાના વિમાનમાં પૂજે છે. આ રીતે પરમાત્મા ઋષભદેવ મોક્ષે ગયા ત્યારે એક કોડાકોડી સાગરોપમ 42,000 વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમનો કાળ બાકી હતો. એની અંદર 42,000 વર્ષ અને 3 વર્ષ અને 8.5 મહિના જ્યારે બાકી હતા એ સમયે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, અને નિર્વાણ પછી 900 વર્ષ ગયા, અને આ 10મું સદી ચાલી રહી છે, એનો 80મું વર્ષ જઈ રહ્યું છે જ્યારે આ કલ્પસૂત્રનું વાંચન થયું. બોલો જી. એટલે આ ભાડા લઈ જાય છે ઇન્દ્રોએ કેમ આ પાછળનું શું રહ્યું? એ આપણે એમને પૂછાઈશું. બોલો મહારાજ. પૂર્વજરી માળ ગપ્પો મંગળ મધમાર કી તમ્મી એ પરી કે જણગણ રાઈ છે સાંજે રાવણ બાકી છે.